સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર માતની જય. ઉગમેશ્વર નાથની જય. વિસાગર ભગવાનની સતગુરુદેવની જય. અને સત્સંગ ક્યારે ગળે ઉતરે છે? આપણને જે ઈષ્ટદેવ રૂપે સદગુરુ મળ્યા હોય એ મૂર્તિમાં ધ્યાન રાખીને સાંભળીએ, અથવા તો જે નામ મળ્યું છે નામના સ્મરણમાં ધ્યાન રાખીએ તો સત્સંગ ગળે ઉતરે છે. છેલ્લું ભજન ગવાણું, અલ્લાહો નબીજીને સમૃતો સુધરે મનખા મેરા. આ ભજન મોરાર સાહેબના શિષ્ય હોતી સાહેબે ગાયું. એનો જન્મ નેકનામમાં થયો અને સમાધિ બાલંબામાં આપણે એક દામજીભાઈ કરીને સત્સંગી હતા, એના ખેતરમાં થયું. એણે કીધું નબીજી. નબીજી એટલે જેનું કોઈ બી નહીં. સદગુરુ નબીજી છે અને આપણે બધા એના બી છે. તો આપણને એવા નબીજી એટલે એનો કોઈ જન્મ મરણ નથી, એવા સદગુરુ મળ્યા છે. એના શરણની અંદર જો આપણું મનરૂપી મસ્તક બરોબર નમી જાય તો આપણે પણ જન્મ મરણ નથી રહેતા. દેહને જન્મ મરણ છે, પણ મનને જે જન્મ મરણની ઉપાધિ છે એ મટી જાય છે. તો આવા સદગુરુ એ જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું રૂપ છે. આપણે કઈ ગમે ત્યાં સત્સંગમાં જાય આ બધું કહેવાય છે, બધા હા પાડે, પણ જો પરિબ્રહ્મ પરમાત્મા હોય તો એને સુખ છોડીને આપણું મન કર્મકાંડમાં, નવધા ભક્તિમાં, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન દોરા ધાગા માતાજી ગણપતિ હનુમાનજી દેવી દેવતા સદગુરુ મૂકીને બીજે જાય તો મન સદગુરુ ભગવાન નથી દેખાણા. દેખાય તો બધા માટે એ સત્ય છે, પણ આપણે માટે સદગુરુ ઊંચું પદ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર. બ્રહ્મા વિષ્ણુ મહેશના શા માટે નામ લીધા? કે પૃથ્વીની અંદર ઉત્પત્તિથી પહેલા આ ત્રણ આદિ દેવતા હતા. ગુરુમાં ત્રણેય આવી જાય છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ એટલે બ્રહ્મનાય બ્રહ્મ. બ્રહ્મ રૂપે અવતાર ધારણ કરીને જગતની અંદર રામકૃષ્ણ જેવા 24 અવતાર થયા, પણ સદગુરુ પરિબ્રહ્મ અવતારથી ઊંચું સ્થાન. એટલે સદગુરુ સ્વરૂપમાંથી બધા અવતારી પુરુષો અવતાર લઈને આ જગતમાં આવે છે, પાછા ફરીવાર એની અંદર સમાઈ જાય છે. તો આવડું મહાન સ્વરૂપ, આવડી મહાન વિભૂતિ મળવી કઠણ છે, એ આપણને મળી છે. તો જે મળ્યું છે મહાન ભાગ્ય, એને જતન કરીને જાળવવું. આપણે સાવ ગરીબ માણસ હોય, ભિખારી હોય, કાંઈ ન હોય, પણ પછી જ્યારે આપણને એમાંથી કરોડપતિ થાય તો આપણું મન ક્યાં રહે છે? પૈસાની ઉપર. જે પૈસો આપણને મળ્યો હોય, ઘરમાં કે બેંકમાં ગમે ત્યાં મૂક્યો હોય, જાજુ મન આપણું ત્યાં રહે છે. એમ આપણે અજ્ઞાન હતા, અબુદ્ધ હતા, કાંઈ ખબર નથી પડતી. ભિખારી જેવા જ્ઞાનની અંદર સત્સંગમાં ધર્મમાં હતા, પણ સદગુરુ મળ્યા, નામ આપ્યું એટલે આપણે કરોડપતિ બનાવી દીધા છે. તો કરોડપતિ થાય એટલે મન ન્યા રહે છે. એમ આપણું ભજન ક્યાં છે? આપણને સદગુરુએ નામ આપ્યું એટલે કરોડપતિ બનાવ્યા, એમાં નામમાં મને રહેવું જોઈએ. ગમે ત્યાં તમે જાઓ, ઘેરે હો તો ભલે, ખેતરમાં હો તો ભલે, ધંધામાં હોય, દેશમાં પરદેશમાં, પણ અંતરથી આપણું મન નામની અંદર રહેવું જોઈએ. આને જ કહેવાય છે ભજન. જેમ કુંજ પક્ષી સમુદ્રના બેટમાં ઈંડા મૂકીને
અંદરના વિસ્તારમાં 500-600 ગાવ વહી જાય છે ચારો સરવા માટે. છતાં એનું મન છે એ કુંજ પક્ષી એના ઈંડામાં રાખે છે અને એનાથી ઈંડું સેવાય છે. એમ આપણું મન જો સદગુરુ સ્વરૂપમાં રહે તો આપણે ઓટોમેટિક સેવાઈ જાય એટલે મેળાએ આપણું મન જે સમજતું નથી, કઠોર છે, નિષ્ઠોર છે, ભયંકર છે, પાપી, પ્રપંચી, કામી, ક્રોધી, લોભી, લાલચુ, એ મન બધું મટીને સરળ બની જાય, સાદું બની જાય અને ભક્તિના સંસ્કારો આપણા અંતરમાં આવવા માંડે. દયા, દીનતા, અધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહન શક્તિ, સેવા, સત્સંગ, સમરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આ સંસ્કારો મેળાએ આવવા માંડી જાય. અને એ સંસ્કારો આવે એટલે મન હળવું ફૂલ જેવું થઈ જાય. મન હળવું ફૂલ જેવું થાય એટલે આપણે ટેન્શન, ભય, ચિંતા એ મટે. ઉપરાંત મન મટી ગયું એટલે આ દેહમાં સીધો જ આત્મા છે. બરોબર યાદ રાખવાનું કે આપણું મન મટ્યું એટલે સીધો જ આપણો આત્મા છે. પણ મન મટે શેના દ્વારા? એક સત્સંગ દ્વારા. સત્સંગ એટલે સાંભળી લેવું એવું નહીં, પણ જે સાંભળ્યું છે એ પ્રમાણે રહેણી વર્તમાન આપણા અંતરમાં હોવી જોઈએ. બાપા છેલ્લે અમને એમ કહેતા કે અમારા સમયની અંદર 90% સારા માણસો છે અને 10% નબળા છે. તમારો સમય આવશે ત્યાં 90% નબળા અને 10% સારા રહે. આવો સમય આવે એની પહેલા ચેતી જજો. અને સમરણ નામની મનોમન માળા એમાં લાગી જાયજો. તન મન ધનથી સદગુરુને સેવવા માંડીજો. સદગુરુને સેવા વગર કોઈ કદાચ ગમે એટલું જ્ઞાન કથે આગળ વાણીમાં ગવાનું લુખ્ખા જ્ઞાન છે. સદગુરુને પાણીનો ગ્લાસ ન પાયો હોય ને બ્રહ્મ જ્ઞાનના આપણે સોટિયા પાડી તો એ જ્ઞાન મિથ્યા છે. દાદાએ વાણીમાં હમણાં જ કીધું. અને દેહ છે એ સર્વ પ્રકારે સદગુરુનો દાસ છે. તેવા ભાવથી તન મન ધનથી સદગુરુની શરણે, મન વચન કર્મથી અને પરાયણ રહીને જો ભજન કરવામાં આવે તો આપણો આત્મા કયો, આપણો ભગવાન કયો, જેને માટે આપણે રાત ને દિવસ ઉજાગરા કરીએ છીએ, ખર્ચા કરીએ છીએ, એ કઈ ખોવાઈ નથી ગયો. હાવ નજીકમાં નજીક આપણા અંતરમાં છે. હું બોલ્યું પછી તમે સાંભળો, પણ બોલ્યા પહેલા જે સાંભળે છે અથવા તો એ આપણને બોલાવે છે. બોલાવે સબગટ બોલે. જ્યાં જાઉં ત્યાં સરખો, દેવળે કરે હોકારા. એને કોઈ પારખ થઈને પરખો, કોને બનાવ્યો આ ચરખો. તો સૌથી નજીકમાં નજીક હોય તો આપણો ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છે. હવે એની ઓળખાણ, એનું સ્વરૂપ કેવું છે? એક ગુરુ મહારાજ છે આકાર રૂપે. બીજું એનું સ્વરૂપ નામ વચન રૂપે નિરાકાર છે. અને એ નિરાકાર રૂપે નામ વચન આપણા શ્વાસની અંદર છે. આપણો જન્મ થયો તો એ નામ આવ્યું, પછી નામ થકી આપણો શ્વાસ ચાલુ થયો. ફરીવાર કહો, આપણો જન્મ થયો બાળક રૂપે, અંતરમાં પહેલું વહેલું બહારથી હું આવે નામ આપે છે. જે નામ આવે છે, જે તમને વચન આપ્યું એ આવે એટલે વચનની સત્તાથી શ્વાસ ને ઉશ્વાસ ચાલુ થાય છે. જેવી રીતે શ્વાસ ને ઉશ્વાસ આપણા અંતરમાં હાલે છે એવી રીતે એની સાથે નામ ચાલે છે. અને એ નામનું સ્મરણ કરો એટલે એની મનોમન માળા કરો. ક્યારેક તમે માળા કરતા કરતા દેહભાન ભૂલી જાઓ એટલે સીધો આત્મ સાક્ષાત્કાર. હું દેહ નથી, હું શુદ્ધ એટલે અતિ પવિત્ર ચેતન રૂપે જીવતા જાગતા રૂપે હું આત્મા છું. આ જ્ઞાનનું મૂળ છે. અને નામનું સ્મરણ કરો એટલે ઓટોમેટિક આપણી અંદર નામનો નાદ, શંખ વાજા વાજિંત્રો આરતી થવા માંડે. એ આવે છે ક્યાંથી? તમને આપ્યું નામ, એમાંથી આવે છે. એટલે એ અવાજ આવવા માંડે એટલે આપણે માનું કે આપણે નામથી નજીક જઈએ, આત્માથી નજીક જઈએ છીએ. જેમ નજીક જાઓ એમ અભ્યાસ વધારો. અભ્યાસમાં ઘટાડો નહીં થવા દેવાનો. ઘટાડો થાય તો આપણે ખેડૂત છીએ, આપણે ખ્યાલ હોય, વાવણી થાય અને વાવવા જાય, વાવતા વાવતા જેમાંથી દાણા પડે જમીનમાં, એકાદું દાંડું બંધાઈ જાય તો ત્યાં ડૂલરું પડી જાય, ખાલું પડી જાય. એમ નામના સ્મરણમાં જો ખાલું પડશે તો ખરેખર સદગુરુથી અંતર પડશે.
જેસલ આ ભજન કરતો તો જે આપણને મળ્યું, ભજન કરતા કરતા થોડીક સંસારિક વ્યવહારી ઉપાધિ આવી, એટલે તુળીરાણી પાસે જઈને ફરિયાદ કરી કે મને ક્યારેક એક શ્વાસના ભજનમાં ખાડા પડે છે. ત્યારે તુળીરાણી કહે, હે જાડેજા, કુંજળીઓ સળિયો આકાશ, જાડેજા કુંજળીઓ સળિયો આકાશ. હવે જોજે જાડેજા, વચમાં પડે નહીં દુરડા. કુંજળીઓ એટલે આપણી વ્રતિ, મનની વ્રતિ આકાશમાં ગુરુ વચનમાં સડવા માંડી. હવે જોજે જાડેજા, પડે નહીં દુરડા. આપણે એ જ ખ્યાલ રાખવાનો છે. સ્મરણમાં, ભજનમાં, સંસારિક વાતમાં આપણે બીજે બધીએ ખાલા પડી જાય, પણ આમાં ન પડવું જોઈએ. એક તારું ભજન છે, સળંગ ભજન થઈ જાય તો ગમે ત્યારે સુરત શબ્દનો એક તાર થઈ જાય. સુરત એટલે આપણું મન પવિત્ર થયેલું, જે મનની અંદર બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ત્રણેય આવી જાય એ સુરત. અને સદગુરુ આપે શબ્દ, બે એક થયા એટલે આપણે જ્ઞાન પૂરું થઈ ગયું, જેને કહેવાય આત્માનો સાક્ષાત્કાર. એટલે આપણા દેહમાં જે રૂપે આત્મા છે એનો આપણા મનને ભેટો થાય, આત્મ સાક્ષાત્કાર. આ ભજન કરીને, આવી રીતે ભજન કરીને અનંત અપાર મહાપુરુષો થયા છે. આ વાત થોડીક આપણે ઊંચી કીધી, પણ નીચેથી સમજવા માટે, મનને સમજાવવા માટે. મહાપુરુષોનો સત્સંગ છે એનીથી મન સમજે છે. એટલે મહાપુરુષો કે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય તોય સત્સંગ વિના મન સમજે નહીં. સત્સંગ વગર મન મનત્વ છોડી દે, હું કાંઈ નથી તો હું આત્મા છું. પણ આ વાત સત્સંગ દ્વારા સમજાય છે. અને સત્સંગનો અભાવ હોય તો સુરતા કદાચ કોઈ ધ્યાન કરીને, હઠયોગ કરીને નિગમ, ગમ નહીં એટલી ઊંચી ચડાવી દે તો અમુક પરચા પરચીને એનામાં શક્તિ આવે છે. પણ સુરતા જ્યારે નીચે ઉતરે તો એ મન પાછું હોય એવું ને એવું થઈ જાય છે. એટલે મનને સમજાવવા માટે શાસ્ત્રોમાં, વેદ વેદાંત પુરાણોમાં હજારો ઉપાય કીધા છે, પણ સર્વોપરી ઉપાય આપણા મહાપુરુષો સંતોએ ઘટમાં, દેહમાં પ્રેક્ટિકલ અનુભવ કરીને મનને સમજાવવા માટે સત્સંગ પહેલો પાયો કીધો છે. એટલે નજીક અમરેલીમાં મહાત્મા મૂળદાસ થયાને કીધું, સત્સંગ વિનાનું મન સમજે નહીં. બીજા ગમે એટલા ઉપાય કરશો, પુનદાન કરશો, ઉપવાસ કરશો, ઉગાડે પગે જાત્રા કરશો, ગમે કરશો, પણ એનાથી પુણ્ય મળશે, સારો મનુષ્ય અવતાર મળશે, મનુષ્ય અવતારમાં સારી સ્થિતિ, પૈસા ટકા માલ મિલકત મળશે, પણ મન સ્થિર નહીં થાય. મનને સ્થિર કરવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગ એટલે શું? કે સત્યનો સંગ. તો સત્ય કોને કહેવાય? સત્યને આપણા શાસ્ત્રોમાં કીધું કે જે સત્ય એટલે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે એનો સંગ કરવો. એનું નામ સત્સંગ કીધું. એ સત્સંગ દ્વારા મન સમજે છે અને પછી મન આપણે જ્યાં મૂકીએ ત્યાં સમાય છે. એટલે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગે કેવો કે જેને સત્ય એવા આત્માનો સંગ થઈ ગયો, સાક્ષાત્કાર થઈ ગયો, તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિયપણું પ્રાપ્ત થયું, એવા મહાપુરુષોનો સંગ કરો. એ જ સાચો સત્સંગ છે. પછી કદાચ કોઈ જળજળ ઝંખે તૃષ્ણા નોટળે, ભોજન નામ લીધે ભાંગ્યાની ભૂખ, રામ રસ પીવો તો તૃષ્ણા તરત ટળે, આવા ગમન મટી જાય. આપણે તરસ લાગી હોય, પાણી 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 પાણી, વોટર, ઉદક, એમ નોખો નોખું નામ લઈએ, એના જાપ કરવાથી તરસ મટતી નથી. પણ તરસ મટાડવા માટે થોડું ઘણું પાણી મળે તો પણ તરસ છીપે છે. એમ ભૂખ લાગી હોય, પાકશાસ્ત્રમાં વાનગીઓના નામ હોય છે, એની માળા ફેરવા માંડી જાઓ તોય ભૂખ મટતી નથી. જળ જળ ઝંખે તૃષ્ણા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. તરસ અને ભૂખ આપણા જેવડાને કરોડો વર્ષથી બ્રહ્મપદ એટલે આત્મપદમાંથી છૂટો પડ્યો છે, એમાં ફરીવાર મળવાની જિજ્ઞાસા છે. એટલે આપણું મન ભટકે છે. ખાવાના, પીવાના, અરવાના, ફરવાના, મોજ શોખના પુષ્કળ સાધનનો ઢગલો થાય તોય મન બધે સાધનમાં જાય છે, પાછું વળી જાય.
એને એમ થાય કે હું ગોતું છું, ભગવાનનું રૂપ આમાં નથી. એમ કરોડો જન્મ આપણા વીતી ગયા, પણ જે અનંત સત્ય ભગવાનનું સ્વરૂપ છે, જે સર્વ વ્યાપક છે, જેને કૃષ્ણ ભગવાન કહે, અર્જુન હું પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધી છું. એ સ્વરૂપ અનંત સત્ય છે, જેને શાસ્ત્રોમાં કહેવાનું જેને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. એવું સ્વરૂપ આપણા દેહમાં ચેતન રૂપે આપણો આત્મા છે. ચેતન એટલે જીવતું. આ દેહમાંથી જીવ નીકળી જાય એટલે આપણે જડ થઈ ગયા. પછી ટાસણી કોકાડો કે વીજળીનો કરંટ આપો, બીક નથી રહેતી. પણ જીવતા છે ત્યાં સુધી બીક રહેશે. જે આપણને જીવન જીવાડે છે એ જ આત્માનું સ્વરૂપ છે. તો એ સ્વરૂપ આપણે લાખો કરોડો વર્ષથી આપણા દેહમાં સાથે લઈને ફરીએ છીએ. બહુ સમજવાની વાત છે કે જે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે આપણાથી આગો નથી. આપણા દેહ મંદિરમાં લાખો કરોડો વર્ષથી આપણી સાથે અંતરમાં રહેલો છે. અંતરમાં છે પણ પ્રગટ નથી થતો, ત્યાં લગી બધાને દુઃખ છે. ફરીવાર કહો, આપણી અંદર આપણો આત્મા છે, ભગવાન છે, એ પ્રગટ અનુભવ ન થાય ત્યાં સુધી આપણને દુઃખ છે. એકવાર એનો અનુભવ થાય એટલે કરોડો વર્ષથી આપણા અંતઃકરણ ગર્ભમાં આત્મા છે, એનું પ્રગટ પ્રાગટ્ય જન્મ થાય એટલે પીડા મટી જાય છે. અને એ જન્મ થાય એનો અનુભવ કરવા માટે આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. ખાઈ પી હરી ફરી મોજ શોખ કરી, ગમે એટલી સારી સારી પ્રવૃત્તિ કરી, પણ એ બધી ગૌણ એટલે આપણી જિંદગીની નાની પ્રવૃત્તિ સમજવાની. મુખ્ય પ્રવૃત્તિ આપણામાં પ્રાણ છે, આપણે જીવન જીવવી છે. ત્યાં સુધી પ્રાણને જે ચલાવે છે પ્રાણેશ, પ્રાણ આપણા શ્વાસનો ઈશ એટલે સ્વામી ભગવાન, એને સમજી લેવો એ મુખ્ય પ્રવૃત્તિ છે. એને સમજવા માટે આ સત્સંગ સાધન છે. અને સત્સંગ પણ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠા અને ક્ષોત્રિય, આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા, દાદાશ્રી ઉગારામ દાદા, એવા ઘણા મહાપુરુષો જે સત્યને પામેલા છે, એનો સત્સંગ થાય તો આપણને સત્ય શું છે ખ્યાલ આવે, અને નામ વચન રૂપે આપણને એ સત્ય પરખાવે છે. તમને જે નામ મળ્યું એ ખાલી અક્ષર નથી, શબ્દ નથી, વાક્ય નથી, નામ સહિત પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું રૂપ છે. પણ ક્યારે કે તમે સ્મરણ કરતા કરતા એટલે મનોમન માળા કરતા કરતા એકવાર નામમાં સમાઈ જાઓ, ત્યારે નામમાં સમાઈ ગયા એટલે નરસિંહ મહેતા કે મારો જીવડો જે ઘરથી આવ્યો હતો એ નામમાં પાછો વયો ગયો છે, જે સોય ઘર પાયા. ઉલાટ સમાણી આપમાં એટલે મન બહાર થતું, ત્યાંથી ઉલટાઈને આપની અંદર અંતરમાં આવ્યું, તે અનહદ લક્ષ લાયા. હદ ને એટલો અનુભવ થયો. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ગયા અને યોગની ઘણી ઘણી વાત કરી. એક સદગ્રસ્ત ઉભા થઈને કે યોગ એટલે શું, ધ્યાન એટલે શું? ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે તમારું મન 8 પર 24 કલાક એક ધારું ગતિ કરે છે, રખડે છે, ભટકે છે. 24 કલાકની અંદર 25-30 હજાર વિચાર તમારા મનમાં આવે છે. એ વિચાર મટી જાય એને કહેવાય સંકલ્પ વિકલ્પ મટી ગયા. સંકલ્પ વિકલ્પ મટી ગયા એટલે વાહે છે નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે જ્યાં કલ્પના નો પહોંચે. કહે કબીરો કલ્પકો કલ્પના નો પહોંચે કોઈ. જેના હોઠ કંડ કે સહેજે હલે નહીં, એના સહેજે સમરણ ઉગાય, મેળાએ સમરણ થવા માંડે. અને એ થાય તે પહેલો ફાયદો એ છે કે આપણા જીવડાએ ઘણા જન્મોથી પાપ કર્મનો ઢગલો માથે કર્યો છે, એ બધા સાફ થઈ જાય. બીજો ફાયદો મન શાંત થઈ જાય. ત્રીજો ફાયદો આત્માનો જે આનંદ છે, જે આનંદ ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના પદાર્થનો આનંદ ન મળે એ કરતા અનંત ગણો આનંદ અંતરમાંથી પ્રગટે. ચોથો ફાયદો એવો કુદરતી પ્રેમ પ્રગટે. તમે દેહમાં છો છતાંય દેહ મારો નથી, દેહ હું નથી, સીધો આત્મ સાક્ષાત્કાર એ પામવા માટે જ મનુષ્ય અવતાર મળ્યો છે. અને સત્સંગ દ્વારા અને ગુરુ કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. તો સદગુરુ સંતોનો કાયમ માટે એવો ભાવ હોય છે કે
મનુષ્ય મનુષ્ય ન રહે, મનુષ્ય માત્ર દેવ બની જાય, રહે સ્વરૂપે ખીલતા. આપણા સદગુરુ સંતો મહાપુરુષો મળ્યા હોય, ભલે આપણે અવગુણથી ભરપૂર હોય, પાપી, પ્રપંચી, કામી, ક્રોધી, લોભી, લાલચું હોય, પણ સદગુરુને મન બધાય પવિત્ર આત્મા રૂપે જોવે છે. જો પાપી તરીકે જોવે તો માથે કૃપાનો હાથ ન મૂકી શકે. જેસલના કેવડા કર્મ જો પાપ સામે તોડીએ જોયું હોત તો કૃપા ન કરી શકત, પણ જેસલની અંદર સીધું ડાયરેક્ટ એને આત્મ સ્વરૂપ જોયું. તો આપણા સદગુરુ મળ્યા હોય એ આપણને દેહ રૂપે નહીં પણ આત્મ રૂપે જોવે છે. અને એ રીતે જોતા જોતા આપણે એને પરમાત્મા સ્વરૂપે જોઈએ, આપણને આત્મા રૂપે જોવે, આપણે એને પરિબ્રહ્મ પરમાત્મા રૂપે જોઈએ એટલે એક તાર થઈ જાય. એક તાર થઈ જાય તે મહાપુરુષો કે તાર મેં એક તાર મિલત હૈ. સદગુરુનું 24 કલાક એક ધારો શ્વાસામાં ભજન છે, મન છે, એનો તાર છે, એની સાથે આપણે અંતરનો તાર મળી જાય. તાર મેં એક તાર મિલત હૈ તે જરમ જરા. ત્યારે જણનાટી આખા શરીરમાં રોમાંચ ખડા થઈ જાય અને જાણે હું દુનિયામાં નથી, દેહમાં પણ હું નથી, હું આત્મ સ્વરૂપમાં છું. તાર મેં એક તાર મિલત હૈ જરમ જરા તે શિખર પર ટોચ પર લહેર લાગી લરમ લરા, એક ધારી લહેર ચાલુ થઈ ગઈ. તઈ સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય, નોબત વાગી નામની જાળીનો ઝણકાર કે ખંજરી વાગી અહોખંડવા. ત્યારે સિંગી વાગી સુનમાં, સિંગી એટલે આપણે બાપાની તિથિ ઉજવી એક વખત, પેલા ભૂંગળા લાવ્યા તેને સિંગી કહે. એ સિંગી વાગી સુનમાં, સુનમાં એટલે આમાં કાંઈ મીંડું કે શૂન એવું કાંઈ નથી, પણ નવે નવ ઇન્દ્રિય સ્થિર થાય, મન સ્થિર થાય, શ્વાસ સ્થિર થાય એટલે એને કહેવાય શૂન્ય. એમાંથી આ અનેક પ્રકારના વાજા વાંત્રો, શંખ, નગારા મોક્ષની વધારે રૂપે વાગ્યા જ કરે. સિંગી વાગી શૂન્યમાં વીણા નાદ સુણાય. વીણા, મોરલી અને બંસરી ત્રણેય અલગ અલગ છે. એકને 7 કાણા છે, એકને 14 કાણા છે, અને એકને 21 કાણા છે. એ નાદ સંભળાવવા માંડે ત્યારે આપણું મન જગતનો બધો ભાવ છોડીને અલૌકિક ભૂમિકામાં વહી જાય. જાણે કે દરિયા કિનારે કોઈ માવો મોરલી વગાડતો હોય, એ સુર રેલાવા માંડે ત્યારે મન મટી ગયું, મન મરી ગયું, મન નથી સ્થિતિમાં આવી ગયા. તો આત્મા સ્વરૂપે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય, નોબત વાગી નામની. તમને કે અમને જે નામ મળ્યું છે એ સદગુરુએ ક્યાંય બહારથી નથી આપ્યું. જન્મથી મૃત્યુ સુધી આપણા શ્વાસમાં નામ સાથે છે, ગાજે છે, એ નામ આપ્યું. જ્યારે મન એમાં જાહે તે નોબત એની વધાય મોક્ષની વાત્રમાં વાગવા મળશે. અને નામ છે આપણા અંતરમાં. અને જો બાર મન સ્મરણ કરશો તો નામ આત્માથી આપણે આઘા દૂર જવાના. ભજન આપણા અંતરમાં છે, પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આપણો અંતરમાં છે, ને બાર આરાધ કરશો તો આપણું મન બારી જાહે. એટલે સર્વોપરી ભજન શ્વાસોશ્વાસનું અજંપા જાપનું કહેવાય છે. કબીર સાહેબ કે શ્વાસા કે કરો સમરણી જપો અજંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો તો સોહમ આપોઆપ તમે આત્મા છો. છેલ્લા દશકા સુધી આપણો શ્વાસ ચાલે છે અને ત્યાં સુધી આપણી અંદર નામ ગાજે છે. એટલે જન્મથી મૃત્યુ સુધી નામ રૂપે આપણો પરિબ્રહ્મ પરમાત્મા આપણી સાથે છે, આપણીથી સહેજે દૂર નથી. અને આ એક જિંદગી નહીં, જન્મો જન્મ સાથે છે. જન્મ થયો પેલું નામ આવ્યું થી જીવતા થયા, મૃત્યુ થાય ત્યારે નામ નીકળી ગયું એટલે મરણ. ત્યાં સુધી એક ધારું નામ અંતરમાં છે. આ દેહમાંથી નામ નીકળ્યું એટલે શું થાય છે? નવે 9 ઇન્દ્રિયો, 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા, ઉપરેશ્વર, 9 ઇન્દ્રિયો ઉપર એક એક દેવતા છે. એ દેવતામાં ઇન્દ્રિયો સમાય છે. બધા દેવતાઓનો રાજા ઇન્દ્ર એવું મન છે. છેલ્લે મનમાં જાય છે. મન પવન પ્રાણમાંથી પ્રગટ્યું, છેલ્લે પ્રાણમાં જાય છે, પ્રાણ નામમાં સમાય છે. એટલે આ દેહમાં એકડો થઈ ગયો. એટલે કાંઈ ન રહ્યું, ફક્ત નામ રહ્યું. ત્યારે આપણું મૃત્યુ થયું. અને આ મૃત્યુ થયો એટલે 2 શબ્દો, શ્વાસ ને ઉશ્વાસ, ઓંકાર ઓંકાર. એક શબ્દ આપણી નાભીમાં બેસે છે, એક શબ્દ બ્રહ્માંડમાં જાય છે. નાભીમાં બેઠો, બીજો જન્મ થયો. આપણા કર્મ પ્રમાણે ક્યાં જન્મ થવો, કેવે ઠેકાણે થવો, માણસમાં કે ઢોર ઢાકર પશુ પક્ષીમાં,
એ કર્મ પ્રમાણે થાય છે. કર્મ પ્રમાણે જન્મ થયો એટલે જે નામ આગલે જન્મે નાભીમાં બેઠું હતું એ નામ ત્યાંથી પાછું ઉપડ્યું, એટલે શ્વાસ ચાલુ થઈ ગયો. શ્વાસ ચાલુ થઈ ગયો એટલે આપણે બાળક રૂપે જીવતા થયા. આગલા જન્મે નામ સાથે હતું, આ જિંદગીમાં સાથે છે, પાછો બીજો દેહ છે છૂટશે એટલે ત્રીજા દેહમાં નામ, ચોથા દેહમાં નામ. જન્મો જન્મ નામ સાથે રહેશે. આપણે ગમે એટલી કમાણી કરી, પુણ્ય કર્યું, પ્રાપ્ત કર્યું, પૈસા ટકા માલ મિલકત, કોઈ વસ્તુ હોય ના દાણા નાકા જેટલી આપણી સાથે નથી આવતી. પણ સદગુરુએ જે નામ આપ્યું એ જન્મો જન્મ સાથે રહેશે. એટલે ફરી વાર કહું કે સદગુરુએ જે નામ આપ્યું એ ઊંચામાં ઊંચું સર્વોપરી ભજન છે. એક નામના ભજનમાં જેટલા સંપ્રદાયો જગતમાં છે બધા સંપ્રદાય પંથ પ્રણાલિકા નામમાં આવી જાય, એટલે બીજી ક્યાંય રખડવું નહીં. રખડો તો તમને નામનો મહિમા સમજાણો નથી. બીજી રીતે જેટલા આપણે દેવી દેવતા કહી, રામકૃષ્ણ જેવા અવતારી પુરુષો કહી, એ પણ નામના શ્વાસા ભરો એટલે એમાં આવી જાય છે. ત્રીજો, આપણે પુણ્ય કરીએ, કેટલું દાન કરીએ, ઉગાડે પગે જાત્રા ફરી, ગમે એટલું પુણ્ય કરી, બધું પુણ્ય નામનો શ્વાસો ભરો એમાં આવી જાય છે. એટલે નામ જાણ્યું એને સર્વે જાણ્યું, બધું જાણવામાં આવી ગયું. બીજે ક્યાંય ભટકતા નહીં. ભટકતા જાહો તો બે મત થઈ જાય મનના, અને નિશાને મન ઘા કરી નહીં શકે. એટલે નામ જાણ્યું એને સર્વે જાણ્યું, સર્વે શાસ્ત્રનો ભેદ. વિના નામે નર નરકે ગયા, પટી પટી ચારે વેદ. નામ વગરનું ગમે એટલું કર્યું તો બીજો મનુષ્યનો સારો અવતાર આવશે, પણ મોક્ષ નહીં મળે. મોક્ષ એટલે મોહ અને વાસના બેયનો ક્ષય થઈ ગયો, એટલે મન ક્યાંય ન જાય નામ સિવાય. એનું નામ મોક્ષ એ નહીં થાય. તો આવું નામ મળ્યું છે તો નામને છોડીને મનને જગતના કોઈ ઘાટ રંગ રૂપ આકારમાં ક્યાંય પણ ભટકવા નહીં દેવાનું, ફક્ત નામમાં મન રાખવાનું. એટલે નામ જાણ્યું એને સર્વે જાણવું, સર્વે શાસ્ત્રનો ભેદ. ભાગવત કયો, રામાયણ કયો, મહાભારત કયો, કેટલાય શાસ્ત્રો કયો, બધા શાસ્ત્રોની રચના અંતરમાં નામ જાણીને એમાં ડૂબકી મારી એનાથી ઋષિમુનિઓ લખ્યા છે. સર્વે શાસ્ત્રોને ભેદ. વિના નામે નર નરકે ગયા, પટી પેટે ચારે વેદ. નામ નથી, કદાચ ગમે એટલું દાન તમે કરી નાખો તો એ નામની તોલે, એના ભજન તોલે કઈ આવતું નથી. એટલે દાદા રામદેવજી કે 1,52 બાદશાહી અન કરોડ 50 વ્યતિપાતે તમે આટલું દાન કરો તો નો આવે ધર્મ નિજાર, સાચું બોલો, વચન વિચારો, અવતાર પીર રામદેવ. 1,52 બાદશાહી. ભારતનો એક રાજા એક બાદશાહ કહેવાય, 52 લાખ બાદશાહ થાય. અન કરોડ 50, એક એક રાજા 50-50 કરોડ અનાજના ભંડાર. વ્યતિપાત નામનો યોગ આવે તો 1 રૂપિયાનું દાન કરો, 1000 રૂપિયાનું પુણ્ય મળે. એવે સમયે આટલું દાન કરો તો નો આવે ધર્મ નિજાર. સદગુરુએ જે નામ આપ્યું છે એ નિજાર. જ્યાં કોઈ પણ પ્રકારનો જાર કર્મ, વ્યભિચાર કર્મ નથી, એટલે એને નિજાર કહેવાય છે. નો આવે ધર્મ નિજાર, તોય નિજાર ધર્મની ઓળખાણ નથી થતી. એ આપણને સદગુરુએ આમ સહેજે સહેજે કરાવી છે. આપણા અવગુણ જોયા વગર, આપણી પાત્રતા જોયા વગર નામ આપી દીધું. અને મામૈયા બાપુ તેમ કહેતા કે આપણે અબળાવું ખાઈ એટલે બંગાવું ખાઈ, આમ આપણને ખબર ન હોતા ગુરુમાં મોક્ષનું પતાવું મોટા મૂકી દે છે. આની સમાન ગુરુ મહિમા કેવી રીતે ગાવો? એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે, તસ્મૈ સે ગુરુવે નમઃ. તો આપણે અનાદિકાળની ભૂખ અને તરસ બે માંગે છે એ ગુરુ મહારાજ છે. વળી રવિ રવિ કરે રજની નો ટળે, ઉગે એના અંધારા મટી જાય. રવિ ઉગે ગુરુ જ્ઞાનના તો એની વધે અંજવાળા હોય. રવિ એટલે સૂર્ય. પાવર વહી ગયો, રાત્રિનો સમય હોય અને પાવરની જરૂર પડી, લાઇટની જરૂર પડી. આપણે એમ થાય સૂર્યની માળા ફેરો, ઉગશે એટલે અંધારું મટી જાય, ન ઉગે. રવિ રવિ કરે રજની એટલે રાત ન ટળે, ઉગે તો અંધારા મટી જાય. તો એમ આપણા દેહમાં કેટલી સોરાશી આપણે ભાંગી નાખી. અને અંધકાર રૂપી, અંધકાર એટલે અવિદ્યા માયામાં આપણે જીવ સબળે છે. એની માળા કરો તો એ સૂર્ય નથી ઉગતો, પણ રવિ ઉગે જેને ગુરુ જ્ઞાનના. ગુરુ મહારાજ મળે અને તન મન ધનથી જેવી રીતે સેવવા પડે એવી રીતે સેવો. મન વચન કર્મથી પ્રાણ જો.
સદગુરુમાં એવો ભાવ રાખો, ગુરુ મળ્યા એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ ને ભગવાનના ભાવ છે. એવો ભાવ રાખીને સેવો તો ગુરુ મૂર્તિનું એક તારું ધ્યાન દે. આપણે કહીએ છીએ ને, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાનનું મૂળ ક્યાં છે? ગુરુ મૂર્તિનું ધ્યાન કરવું. આ વેદ કહીશું, આપણે નહીં. પહેલા લખાણા પૃથ્વીમાં વેદ લખાણા. બ્રહ્મા કહે છે કે ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ છે. એ જો મળ્યા હોય તેમાંથી મને ક્યારે સાંડવું નહીં. સાંડી જાવ તો 1 ના 2 થઈ જાય છે, 2 ના 4 મનના કટકા થઈ જાય છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. હવે મંત્ર એટલે શું? મંત્ર એટલે રહસ્ય. રહસ્ય એટલે ઊંડી વાત, જે વાતની આપને ખબર ન હોય એ વાત. તો મંત્ર એમાં ભગવાનને મળવાનું રહસ્ય છે. ફરીવાર તમને જે મહામંત્ર મળ્યો એની અંદર ભગવાનને મળવાનું રહસ્ય એટલે સુપી વાત પડેલી છે. હવે એને ખોલો તો આપણે ઓટોમેટિક એની પ્રાપ્તિ થાય. તો મંત્ર શું કહે છે? આપણે કઈ ગુરુમાં નામ વચન આરાધ કરીને કઈક તમે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું રૂપ છો. એ કે હા, સાચી વાત છે, હું આત્મા રૂપે ભગવાન છું અને બીજી રીતે આત્મા રૂપે તું પણ ભગવાન છો. આ એનું રહસ્ય ખુલ્યું. હવે એનો રહસ્ય ખોલવામાં સાક્ષાત્કાર. સીતાને વરવા માટે શિવ ધનુષ મૂક્યું એટલે નામ મૂક્યું. આ નામનું રહસ્ય જે યોગ્ય રીતે કરી જાણે એને રામ વરે. આપણને શિવ ધનુષ સદગુરુ મહારાજે નામ આપ્યું છે, એનું રહસ્ય આપણને ક્યાંક વાત સાંભળેલી રહસ્ય આવડી જાય, પણ આપણા અંતરમાં ખુલી જાય તો આપણી સુરતા રૂપી સીતાને રામ વરે છે. રામ એટલે આત્માનો સાક્ષાત્કાર થાય છે. તો જે મંત્રની અંદર ભગવાનને મળવાનું રહસ્ય છે એ મંત્રની મહામંત્ર છે. મંત્રો અનેક છે, પણ જે મંત્ર નજીકમાં આપણા અંતરમાં ઓટોમેટિક ચાલે છે એ મહામંત્ર છે. એ મહામંત્રનો બોધ આપતા શિવજી પાર્વતીને અમરનાથની ગુફામાં ગઈ હતી. જેને આ મંત્ર મહામંત્ર મળે, સર્વ પ્રકારે પહેલાના દેહને શરીરને ધન્યવાદ છે. ધન્યવાદ છે ને, જે મહાપુરુષોના દેહ ડટાણા ને સમાધિ મંદિરો થઈ ગયા. લાખો કરોડો રૂપિયાના પરમાર્થ થાય છે. અને શિવજી પાર્વતીને કહે હતી, જેને આ મહામંત્ર મળે એના દેહને શરીરને ધન્યવાદ છે, એના માતા પિતાને ધન્યવાદ છે, કુટુંબને ધન્યવાદ છે. એટલે દાદાશ્રીએ બાપાના સમાધિના ભંડારામાં કીધું હતું કે આવા મહાપુરુષો 10,000 વર્ષે ગામને ટીંબે ક્યારેક પાકતા હોય છે. એટલે ધન્યવાદ એને ઘટે. એક સત્ર સાયામાં એકને બોલો તો બીજાને બોલો તો બોલાવે. કેટલાય જાગૃત થયા. તો એના કુટુંબને ધન્યવાદ ને ગામને ધન્યવાદ. અને ગુરુ આજ્ઞામાં રહીને, ગુરુમાં કે અહીંયા તર્ક વિતર્ક લોમ વિલમ ક્યાંય બુદ્ધિ કસવા પણ એવી રીતનું જીવન ગુરુ શરણમાં જીવે એની આજ્ઞા પ્રમાણે રહે તો એ કુટુંબે તરે ને પોતાની એકોતેરી પેઢી તરી જાય છે. તો આવી વસ્તુ મળી છે, કોઈ દી ચિત્રા ન ફાડવી, ક્યાંય જઈને બેજેબાઈ એમ ન કરવું, પણ મનને ક્યાં રાખવાનું? નામમાં. અને ગુરુ મહારાજમાં પાક્કો વિશ્વાસ રાખો તો એ દેવા વાળો છે. એટલે ઉગારામ દાદા એમ કહેતા કે તમે રહ્યો જીકરમાં, વિશ્વાસમાં રહ્યો તો હું તમારી ફિકરમાં છું, કે હું તમારી ફિકર કરવા વાળો છું. તો એવી રીતે ખરેખર રવિ કરે રજની નો ટળે, આંખ ન મટે. રજની એટલા રાત્રિ ન મટે, પણ ઉગે એના અંધારા મટી જાય. ઉગે એના અંધારા મટી ગયા એટલું નહીં, એને કેટલા એના હૃદયમાં પ્રકાશ કર્યો. આપણા બધામાં હૃદયમાં પ્રકાશ કરનાર રવિ પોપટરામ બાપાના ઘટમાં ઉગ્યો તો આપણા ઘટમાં એને પ્રકાશ કર્યો. ઉગે એના અંધારા મટી જાય. તો આવું દિવ્ય જ્ઞાન મળ્યું છે, જે જ્ઞાન પામવા માટે ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા. આપણે અત્યારે બાંગ્લાદેશ કહેવાય, પહેલા એ બંગાળ કહેવાતું, ગોળ બંગાળ કહેવાતું. ત્યાં સનકાદિક ઋષિ મુનિઓ એટલે નિમિષારણ્ય એટલે જંગલમાં રહેતા હતા. અને એને બધાને એવો વાત થયો કે ભગવાન આત્માની ઓળખાણ વગર બધું નકામું છે, ને આપણે નકામું છો, નકામું છે. માટે એને માટે ફરીવાર એ લોકોએ તપ કર્યું. તો બીજો અવાજ થયો, કોઈ સમર્થ સદગુરુને શરણે જાઓ. એટલે ભાગવતમાં તમે સાંભળજો. પછી સનકાદિક ઋષિ મુનિઓ કહેવાને લાગ્યા
એ સનકાદિક ઋષિઓ બંગાળ છોડીને ભારતમાં ફરવા નીકળ્યા. જ્યાં આશ્રમ હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં બધી સાંભળે બેહે અને મનનું સમાધાન ન થાય એટલે નીકળી જાય. ફરતા 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 અત્યારે ઉત્તર પ્રદેશ છે. ત્યાં વ્યાસ મુનિ રહેતા હતા, જેણે વેદની રચના કરી, 18 પુરાણ લખ્યા, 1 કરોડ શ્લોકનું મહાભારત લખ્યું. ભગવાનના 24 અવતાર છે, એમાં એક અવતાર વ્યાસ મુનિનો છે. એ વ્યાસ મુનિના આશ્રમે, એનું નામ હતું બદ્રિકાશ્રમ. અત્યારે છે આશ્રમ, ઘણા જાતા રહે ત્યાં જાય છે. ત્યાં જઈને બપોર પછીની સભાથી સત્સંગની એમાં બેસી ગયા. વ્યાસ મુનિએ સીધી જ વાત કરી કે સત્ય એ જ ભગવાન છે, સત્ય એ જ ભગવાન છે, સત્ય એ નારાયણ છે, સત્ય એ તમારો આત્મા છે, સત્ય એ સદગુરુ છે, સત્ય એ ધર્મ છે, અને સત્ય એવું તમારું સ્વરૂપ તમે પોતે છો. અને આ સત્ય ગોતવા માટે છે અનંત બ્રહ્માંડમાં, પણ તમે હાથ પોળો કરીને ફેલાવશો તમારા હાથમાં નહીં આવે. આ સત્ય તમારા શ્વાસની ઉશ્વાસ 2 હાથની અંદર રહેલું છે, અને આ હાથ છે એ અંધારામાં બાળે છે. પાંડવો કૌરવો દ્રોણ ગુરુને આશ્રમે વિદ્યા શીખતા હતા. સાંજનો ટાઈમ થયો, જમવાનું ચાલુ થયું, દીવા બધી કર્યા હતા. પહેલા દીવા જ હતા, લાઈટ તો હતી નહીં. એમાં પવનનો જે ઝપાટો આવ્યો ને એ બધા દીવા ઠરી ગયા. એ દ્રોણ ગુરુ કેલા દીવા તો કરો, દીવા તો કરો, બધા દીવા ગોતવા માર્યા. તે ભીમ ભૂખડો પોતાનું બધું ખાઈ ગયો, ડીસાખી, અને બાજુની 1-2 જણા તણની ખાઈ ગયો. અને પછી દીવા થયા એટલે અર્જુન કે મારી ડીશ કોણ ખાઈ ગયું? કે થાય નહીં, ખાલે આવ્યો કે ભીમ જ ખાઈ ગયો છે. એ કે તું ખાઈ ગયો? તો કે હા. એ કે ભૂખે થોડું મરાય? કે તો કે પણ મને પૂછાય નહીં, પૂછું તું ના પાડી. કે તો પણ કે અંધારે તને કેમ પૂછ્યું? ભીમ કે 2 હાથમાં પ્રકાશ હોય છે. અર્જુન કે શેનો પ્રકાશ હોય? 2 હાથમાં ચેતન છે તો હાથ હાલે, નકર ન હાલે. 2 હાથમાં ચેતન છે. આ ચેતન નકર હાથમાં નહીં, આખા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. રૂવાડે ચેતન છે. આ વાત દ્રોણ ગુરુ સાંભળી ગયા. અને પછી દ્રોણ ગુરુ સાંભળી ગયા. દ્રોણ ગુરુએ તરત જ આ જમવામાં કે ઘડીક ઉભા રહ્યો. આ ચેતન બધે છે. તમે જે ખાવ છો એ અન્નની અંદર વધારે ચેતન છે. અન્નને પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. એટલે કવિ સાહેબે પહેલી આરતી અન્નદેવની કીધી છે. ત્યાર પછી અર્જુન તો કાંઈ ન બોલ્યો કે નહીં, ભીમને ખાધું છે ને ક્યાં વાંધો. એટલે દ્રોણ ગુરુ કે આ ચેતનને જાણવા જેવું. એટલે અર્જુને પૂછ્યું, બાપા આ ચેતન આખા શરીરમાં આમાં પકડવું કેમ? તો કે જેમ 2 હાથમાં અનાજ પકડીને ભીમ ખાઈ ગયો, એમ શ્વાસોશ્વાસ 2 હાથમાં તમે વચ્ચે ગુરુ વચન રાખો અને પકડો, ખાઈ જાઓ એટલે અંતરમાં સમાઈ જાઓ એટલે તમે પરિબ્રહ્મ પરમાત્માને પામ્યો છો. જેને કબીર સાહેબે કીધું બંદગી સાહેબ. 2 હાથ ભેગા કરે ને બંદગી એટલે ભજન કરાવશું સાહેબ પરમાત્માનું. તો 2 હાથ એટલે શ્વાસ ને ઉશ્વાસ ભેગા કરો અને એમાં ધ્યાન આપો. એ સાચી બંદગી એટલે સાચું ભજન છે. તો ખરેખર શનકાદિક ઋષિ મુનિઓ વ્યાસ મુનિના આશ્રમે પછી બેઠા. બધી સભા પૂરી થઈ ત્યાર પછી વ્યાસ મુનિ પાસે ગયા અને એમ કીધું કે તમે આ સત્સંગની અંદર અમુક શબ્દોમાં ભાર મૂકતા હતા. દાખલા તરીકે સોમ શબ્દ આવે, નિજ નામ આવે, મૂળ ધર્મ આવે, મહાધર્મ આવે, એ શબ્દોમાં તમે ભાર મૂકતા હતા. તો એ શું છે? ત્યારે વ્યાસ મુનિએ કીધું એ મૂળ વસ્તુ છે, મૂળ શબ્દ છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે. એ મૂળ શબ્દ તમારા શ્વાસમાં, તમારા ઘટમાં શ્વાસે શ્વાસે ગાજી રહેલી છે. એક શબ્દ એનો અનંત વિચાર. વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ મહાભારત ભાગવત ગીતા કેટલા પુસ્તકો કેટલી વાણી લખાણી હોય તો ગુરુ વચનમાંથી લખાણી છે. એ તમારી પાસે એટલે મોડું બિલકુલ ન પડવું. ક્યારે કાંઈ ન આવડે, 65% તમે સ્થિતિ હારી ન હોય, કાંઈ તમને યાદ ન રહે, કાંઈ ન આવડે, કાંઈ નહીં. 2 વસ્તુ પકડી રાખો, એક ગુરુ મહારાજની યાદી, એક નામનું સ્મરણ. તો ઓટોમેટિક
ક્યારેક વિલસીને અંતરમાંથી તમને જવાબ દે. તો વ્યાસ મુનિએ બધું કીધું. એટલે સૌનકાદિક ઋષિ કે જો અમે પાત્ર હોય, અમે યોગ્ય હોય, અમે લાયક હોય તો અમને બોધ આપશું. વ્યાસ મુનિએ જોયું કે ખરેખર પૂર્વના અધિકારી છે, એટલે બોધ આપ્યો. બોધ આપતી વખતે વ્યાસ મુનિએ કીધું કે તમને જે નામ આપું છે એના આધારે અનંત બ્રહ્માંડો છે, આકાશ થાંભલા વગર છે, પૃથ્વી શેષ માથે છે. દાદા રામદેવજી કીધું આરે ધર્મે શેષ નાગે પૃથ્વી તોળી માથે ધરા ઊંધો ભાર. શેષ ને ઘેરે કોળંબા રાણી પણ પૂજે ધર્મ નિદાન. સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. આરે ધર્મે 12 મેઘ વર્ષે વર્ષે અંદરાધાર. ઇન્દ્રને ઘેરે અજમેર રાણી પૂજે પણ ધર્મ નિજાર. સાચું બોલો વચન વિચારે અવતાર કે પીર રામદેવ. વરસાદ કેમ વરે કોઈ દી આપણે વિચાર કર્યો? આકાશમાં અત્યારે વાદળા મટી ગયા એટલે ચોખ્ખું ખુલ્લો આકાશ દેખાય, અને બીજે દી વરસાદ વરસવા માંડે કે 20 પડ્યો. 20 એટલે 2 ફૂટ પાણી એક ધારું પડ્યું, 2 ફૂટનો દળ થઈ ગયો પાણીનો. હવે આપણે આમ જોઈએ કાંઈ એક પાણીનું ટીપું ન દેખાય એટલો વરસાદ પડે. એ ક્યાંથી લાવે છે? પણ આપણા દેહમાં પાન અપાન સમાન વ્યાન ને ઉદાન 5 મુખ્ય વાયુ છે. ધનંજય કુકુલ ને એવા બીજા 5 ઉપવાયુ છે. એ શરીરનું સંચાલન કરે છે. 12 જગતમાં 49 વાયુ છે. એમાં 4 ખૂણામાં 4 મુખ્ય વાયુ છે, 4 દિશામાં 4 બીજા મુખ્ય વાયુ છે, આકાશમાં વાયુ છે અને પાતાળમાં છે. બધા વાયુ હવનું કામ કરે છે. અમુક વાયુઓ નક્ષત્રનો ફેરવે છે, અમુક વાયુઓ ચંદ્ર સૂર્યને ફેરવે છે, અમુક વાયુઓ વરસાદની ગતિ કે પ્રવાહ વાયુ છે. એ સમુદ્રમાં વરાળ રૂપે ઉપર ખેંચીને લઈ જાય, વાદળું બંધાય છે, અને પછી વાદળાને વરસાવવાની શક્તિ પ્રવાહ વાયુમાંથી જગતમાં થાય છે. તો 49 વાયુ છે જગતની અંદર. બધાને નામનો આધાર છે. અને જગતની અંદર 33 કરોડ દેવતા, 88,000 ઋષિ મુનિઓ, 9 નાદ સિદ્ધ 84 52 વીર 64 જોગણીઓ, લાખ લોબડિયા કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ ઓલિયા ગુપત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનોના 24 પેગંબર. બધાએ બરોબર યાદ રાખવું, તમે જે ભજન કરો છો નામનું, એ ભજન કરીને બધા માન પુરુષ થશે. નામને આધારે સંતો ભક્તો મહાપુરુષો થયા છે. એ નામ એ ખરેખર પરિબ્રહ્મ પરમાત્મા એટલે બ્રહ્મના બ્રહ્મનું નામ છે. પૃથ્વી ખલાસ થાય તઈ 5 તત્વો પૃથ્વી વાયુ જળ આકાશ, આખી પૃથ્વી ખલાસ થાય, આપણો દેહ નહીં રહે. એવી રીતે ચંદ્ર સૂર્ય એ પણ નહીં રહે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ નહીં રહે. તઈ રહે કેવલ નામ. નામને કાળ ખાઈ શકતો નથી. એ નામ તમને આપું છું. આ નામ લઈને બીજું કાંઈ ન થાય તો ચૂપ થઈને બેસી જાઓ. ભજન ન થાય તોય પણ ચૂપ થઈને બેસી જાઓ. આપણે ઘેરે ગાય ભેંસ હોય દોઈ આવીને પછી આપણે દૂધને ઊનું કરીએ. ઊનું કરીને પછી મેળવા માટે પાટિયા ગમે વાસણમાં નાખીને મેળવણ નાખી સાસનું. મેળવણ નાખ્યા પછી ઢાંકણી ઢાંકી દઈ. પછી હવાર સુધી જોવાનું નહીં. વારાખતી જોઈ દૂધમાં દહીં થઈ ગયું કે નહીં, દૂધમાં દહીં થઈ ગયું તો દહીં ન થાય, કોકડા થઈ જાય. એમ નામ મળ્યા પછી જેમ દૂધમાં મેળવણ નાખો પછી વિશ્વાસ રાખીને સૂઈ જાવ, સવારે દહીં થઈ જ જાય. એમ નામ મળ્યા પછી વિશ્વાસ રાખીને નામમાં સૂઈ જાઓ એટલે મનને સમાવી દો એટલે ઓટોમેટિક દહીં થઈ જાય. પછી થોડુંક મંથન કરો એટલે જે તમને સાર અંતરમાં આવ્યા કરે વારે વારે એનું મંથન કરો. નાદ પ્રગટે, આનંદ પ્રગટે, પ્રેમ પ્રગટે તો એમાંથી માખણ ઉપર આવશે. માખણને શાસ્ત્રોમાં નવનીત કીધું છે. એ ઉપર આવશે, એમાં છે ઘી. પછી એને તાવો એટલે એમાંથી ઘી નીકળશે. ઘીનો સર્વોપરી મહિમા કીધો. શા માટે? કે ઘીમાંથી દીવો થાય છે. બીજું ઘીનો દીવો બળતો એની આજુબાજુ ક્યાંય પણ રોગના જંતુ આવી શકતા નથી. એટલા માટે સર્વોપરી છે એમ નામ છે એ ઘીનો દીવો છે. એમાંથી જ્યોત પ્રગટે છે ઓટોમેટિક. નામ છે અંતરમાં પ્રગટ થાય એટલે જ્યોતિ અંજવાળું થઈ જાય. પૂર્વે કોણ હતો, ક્યાંથી આવ્યો, પછી ક્યાં જવાનું. એટલે એ જ્યોત પ્રગટે અને નામ મળ્યું એટલે આપણે કીધું ને કોઈ જંતુ ત્યાં નથી આવી શકતા. જંતુ એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા
મારું તારું દગો કૂડ કપટ પ્રપંચ પાખંડ અનાચાર ભ્રષ્ટાચાર દુરાચાર વ્યભિચાર પાપાચાર કોઈ અંતરના દુશ્મનો જંતુઓ જેને કહેવાય ઇન્ફેક્શન એટલે આપણામાં ચેપ નથી લાગતો. ગમે ત્યાં ફરો ગમે ત્યાં રખડો આપણે કોઈ વસ્તુ બાદ નથી કરતી. એટલે નામનો સર્વોપરી મહિમા છે એ આપણી પાસે. એટલે આમાં આસન વાળી એટલે સ્થિર થઈને બેસી જાઓ. આસનનો અર્થ સ્થિર થવું. સ્થિર થઈને મનને સ્થિર કરીને નામમાં બેસી જાઓ એટલે ઓટોમેટિક યોગ પરિપક્વ થાય. અને પરિપક્વ કરાવનાર સદગુરુ છે એને યાદી કરો. એટલે જેને કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કીધું કે અર્જુન મારા પરાયણ થયેલા મારા ભક્તો એના યોગ અને ક્ષેમ. યોગ એટલે જે વસ્તુ આપણે મળે એમ ન હોય એ વસ્તુ મારા પરાયણ બાળકોને હું અપાવું છું. ક્ષેમ મળ્યા પછી કેમ વાપરવી એ પણ હું શીખવાડું છું. એટલે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કે અર્જુન મારા પરાયણ થયેલા મારા ભક્તો એના યોગ ક્ષેમ હું નિભાવું છું. તો આપણને યોગ મળ્યો છે એટલે નામ મળ્યું છે. ક્ષેમ એને કેમ વાપરવું એ સદગુરુમાં વિશ્વાસ રાખવો. એટલે ઓટોમેટિક આનું કેમ ભજન કરવું. કહો ગુરુજી એના ભજન કેમ કરીએ? તો કે લેવાય તો રામ નામ લેવું, દેવાય તો ટુકડો દેજો, હીરો પીડો મેદાનમાં એને હેરાય તો હેરી લેજો. આવી રીતે ભજન કરવાનું એ શીખવાડે છે. તો આવી રીતે રવિ રવિ કરે રજની નો ટળે ઉગે ના અંધારા મટી જાય. રવિ ઉગે ગુરુ જ્ઞાનના એના ઘટમાં અંજવાળા હોય. વળી કે ખરેખર આપણે કરોડો જન્મથી કરોડો નબળા કર્મ કર્યા હોય, એનો ડબલો ગંજો થઈ ગયો હોય, અને પછી એનું શું કરવાનું કે એનું કરવાનું હું ઉપાય હું. આમ તો ઉપાય ન મળે. કરોડો કર્મ છે. કર્મની થિયરી શાસ્ત્રોમાં એવી લખી છે કે કર્મ માત્ર ફળ આપ્યા વગર જાતું નથી. દાખલા તરીકે આપણી આંખ ઉઘડે એટલે ફળ આપે, હવે અહીં દ્રશ્ય દેખાય. કાનમાં અવાજ આવે એટલે શું કહે છે અવાજનો આપણને અનુભવ થાય. આ અંતરની વાત કીધી. બહારની વાતની અંદર તમે પુણ્યદાન કરો, જેવી રીતે કરો, જે હાથે પુણ્ય કરો એ હાથે તમને ફળ પ્રાપ્ત થાય. અને નબળા કર્મ કરો જે હાથે તો નબળું ફળ પ્રાપ્ત થાય. એ કર્મની થિયરી છે. પણ ખરેખર એક થિયરી એવી છે કે જ્યાં ભોગવવું જ ન પડે. બધાય કર્મ મનુષ્ય માત્રને ભોગવવા પડે. એનું મૂળ કહી તો તમને નામ મળ્યું એનું ભજન કરવું જ પડશે. આ લોટામાં લીટો છે. પણ એક ફેરી એવી છે સદગુરુ શરણમાં એના વતી લડી તો નામનો અંદર વૈયા ગયા તો ભોગવટો જ નથી. કર્મ એટલે પાપ. કોને ન ભોગવવું પડે? એક માણસ સિવાયના ઢોર ઢાકર પશુ પક્ષી પ્રાણી માત્ર 84 લાખ અવતારના જીવજંતુ એને કર્મનો ભોગવટો નથી. હાવજ છે ગાયને મારી નાખે એને પાપ નથી. આપણે ટાસણી ગોકાઈશું તો આપણે ટાસણી ગોકાઈશે ને તો કર્મ પૂરું થાય. પછી બીજી વસ્તુ માણસમાં કે 3 ગુણથી પર થઈ ગયા, રજોગુણ તમોગુણ સતોગુણ, એનાથી પર થઈ ગયા એને ભોગવટો નથી. જેને કહેવાય મસ્ત યોગી. ત્રીજું ગાંડો માણસ હોય, એક દાસ બીજાને મારી નાખે તો એને જેલ નથી. આપણા સરકારના કાયદામાં જેલ નથી. મહારાષ્ટ્રમાં રામન રાઘવન થઈ ગયો, 42 ખૂન કરી નાખ્યા હતા. કોર્ટમાં કેસેલો કોર્ટ કે આ ગાંડો છે, તાલી ગયા ને સજા ન થાય. સજા આવી પણ સજાને અમલ ન થાય. દર વર્ષે તપાસ કરે ગાંડો મીટ્યો છે, મરણ સુધી ન મીટ્યો, જેને સજા ન થાય. એને નથી. એક બાળક રમતું હોય બીજું એને ધક્કો મારે, કદાચ કુંડીમાં પડી જાય મરી જાય તો બાળકને જેલમાં નથી જવું પડતું. અને ત્રીજું કોને ન ભોગવવું પડે કે ખરેખર સરકાર વતી જે લડતા હોય સૈનિકો એને ન ભોગવવું પડે. આપણા શહેરમાં તોફાન થયું હોય, સૈનિક ગોળીબાર કરીને કોકને મારી નાખે, એને કઈ નથી સજા નથી પડતી. આપણે કોકને મારી ગયો પકડી જાય પોલીસ વાળા, 2 શહેર આપણે પેલા ઘેરે જાટી જાય પછી ન્યા મારે. એટલે એક વસ્તુ એવી છે કે આપણા ઘટમાં એટલે દેહમાં એટલે ક્યાં આપણો સ્થૂળ દેહ દેખાય એ દેહ નહીં, એની અંદર બીજો સૂક્ષ્મ દેહ
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એને કહેવાય સૂક્ષ્મ દેહ. એની ઉપર કારણ દેહ, પવન, પ્રાણ, શ્વાસોશ્વાસ. ન્યા આપણું મન વહી જાય એટલે પછી જેટલા કર્મ તમે યાદ કરો બધાય કર્મ, પાપ કર્મ બળીને ભસ્મ થતા જાય. એટલે ખરેખર મૂળદાસે એમ કીધું કે કર્મ બાળવા માટે સર્વોપરી સાધન હું બ્રહ્મ છું, હું આત્મા છું. સદગુરુએ જે નામ આપ્યું એમાં વેદ નામ પોતે જ બ્રહ્મ છે, પોતે જ આત્મા છે. પણ ક્યારે આપણે એમાં ખોવાઈ જાય ત્યારે. અને જ્યાં લગી આપણું ભાન રહે, આપણે ધ્યાન કરતા કરતા જગતનું ભાન હોય, દેહનું ભાન હોય, ત્યાં લગી આપણે ખોવાના નથી. પણ ખોવાઈ જાય એટલે કર્મનો ભોગવટો મટી જાય છે. તો આવી રીતે ખરેખર અનેક કર્મોથી આપણો જીવડો લાખો કરોડો વર્ષથી આવેલો આવે છે. કેટલાય કર્મનું માથે કરજ થઈ ગયું છે. અને કરજને બાળી નાખવા માટે બ્રહ્મ અગ્નિ. એટલે તમને જે નામ મળ્યું છે, નામનું સ્મરણ કરતા કરતા જ્યારે આપણી સુરતા નામમાં વહી જાય ત્યારે ઓટોમેટિક બ્રહ્મ, હું આત્મા છું અનુભવ થાય. તે બ્રહ્મ અગ્નિ પ્રગટી. અગ્નિમાં ગમે એ વસ્તુ નાખો બળીને સાફ થઈ જાય. એમ બ્રહ્મ અગ્નિ અંતરની પ્રક્રિયામાં ગમે એટલા કર્મ નાખો બધા કર્મ બળીને સાફ થઈ જાય છે. એટલે જીવનમાં ઉદાસ થતું હોય, અનુભવ થતો હોય, જ્ઞાન પ્રાપ્ત થતું હોય, મોક્ષ મળતો હોય. મનુષ્ય જન્મ શેને માટે મળ્યું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પદાર્થ પામવા માટે મળ્યો. એ અનુભવ પણ નામના સ્મરણથી થાય છે. અને નામના સ્મરણ કરતા કરતા જેનું માન નામમાં સમાઈ ગયું એ મહાપુરુષો. આપણે જે સત્ર સાયા નીચે બેઠા છીએ અહીંયા, એ આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા દાદાશ્રીએ ઉપદેશ આપ્યો. અને એસે જ મિનિટે નામમાં સુરતા સમાઈને શબ્દ સુરતાનું એક કર થઈ ગયું. ત્રણવાનું છે ઉપદેશ મળે અને ખૂબ સમજાવે તે માંડ સમજાવે. મળ્યા પછી ખૂબ સમજાવે, ન સમજાય એ બીજી વાત છે. ત્રીજી વાત, ઉપદેશ મળે અને એટલો અનહદ પ્રેમ અંતરમાં હોય તો એક ક્ષણે શુદ્ધ શબ્દનું એક અર્થ થાય. એ આપણા સદગુરુ પોપટરામ બાપા, જેને ધાર કધાર આપણે જેવા કેટલાયને જાગૃત કર્યા. અને જ્યાં કર્મ એટલે સંસાર વ્યવહાર રીતે રહ્યા એ કર્મભૂમિ, પણ કર્મની અંદર એને ધર્મ રાખ્યો. એટલે તન મન ધનથી, મન વચન કર્મથી જે મર્યાદા, જે વિવેક સદગુરુષણમાં પાળવો જોઈએ એવો પાડ્યો. જે આજ્ઞાથી ગુરુષણમાં રહેવું પડે જિંદગી ભર રહ્યા. એટલે એની ઉપર ઓટોમેટિક કૃપા વરસી પડે છે. કૃષ્ણ ભગવાન ચાંદીપુરી ઋષિના હતા અને એકવાર આવો ઘોર ઘનઘોર વાદળ જાય, સાંજ પડી ગઈ અને આશ્રમમાં, ચાંદીપુર ઋષિના આશ્રમમાં 3-4 ટ્રક થાય એટલો લાકડાનો ભારો પડ્યો હતો, ગંજ પડ્યો હતો. તોય ચાંદીપુર ઋષિ કૃષ્ણને અને સુદામાને બોલાવીને કે લાકડા કાપ્યા હોય. તે બેમાંથી એકે ન પૂછ્યું કે આટલા બધા લાકડા શેન હું કાપવા થોડું જોવાય કે પછી કાલ જાવ? નહીં, ગુરુ આજ્ઞા ઉપડ્યા. અત્યારે પૂછી લ્યો, એવા ઘણા દાખલા છે. તો એ તો ઉપડ્યા. લાકડાના ભારા સામે કાંઠે નદી હતી, ત્યાં જંગલમાં કાપીને પાછા લાવ્યા. નદી કાંઠે આવ્યા, માથે ભારા છે, નદી 2 કાંઠે. તે ઊભા રહી ગયા. સુદામા કે હવે શું કરશું? કૃષ્ણ ભગવાન કે જો ગુરુમાં વ્રયો વ્રત છે, આપણે નહીં જાય ત્યાં સુધી હુહે નહીં. અને એને ઉજાગરો આપવો, એને ત્રાસ આપવો એ આપણી ફરજ નથી, આપણામાં ન આવે. આપણી ફરજ છે એ પ્રમાણે આપણે ત્યાં જવું જરૂરી છે. પણ સુદામા કે આમાં જવું કેમ? એ કે મુંજામાં કે વાલ કાસડો, 2 કાસડા વાળ્યા. અને કૃષ્ણ કે જોજે તારા માટે જગતમાં સર્વોપરી કોણ? તો કે ગુરુ મહારાજ. તો એ મૂર્તિને ધ્યાનમાં લઈને પડ્યા 2. અને 2 કાંઠે નદી હાલતી હતી. 2 કાંઠે અમે આડું તાણ, એમાં કોઈ લગભગ ન બસે, એક કૂતરું જ બસે. કૂતરું તમે જોઈજો, ગમે નદીમાં નાખશો આડું ઊભું ગમે તાણ હોય તે હોરું નીકળી જાય. મેં જોયેલું પ્રગટ. એટલે કૂતરું પડીને નીકળી જાય, બાકી માણા ન નીકળે. પણ આ 2 પીડ્યા નીકળે, સામે કાંઠે નીકળી ગયા.
ને આગેરો આશ્રમ ન્યાજીને ભારા નાખીને પગે લાગ્યા. તે બેયને સુદામાએ આમ બથમાં લઈ લીધા કે તમે બે મારું કાળજું છો, દિલો જાન છો, દિલનો ટુકડો છો કે, અને તમે આવ્યા કેવી રીતે નદીમાં કે? એટલે કૃષ્ણ કે ગુરુ મહારાજ અમને નદી છે, પાણી છે, એ કાંઈ ખબર નહોતી. તમે પડ્યા એટલે અમને બેયને ખાલી આશ્રમ ને તમે દેખાતા હતા. તો સુદામા તાળીઓ પાડવા માંડે કે આવી ભાવના રહે એટલે કૃષ્ણને કે તારે માટે જિંદગીમાં કોઈ વસ્તુ અશક્ય ન બની શકે એવું નહીં બને. અને કૃષ્ણે મહાભારતમાં એવા કેટલાય કામ કર્યા જે થઈ ન શકે એવા કામ કર્યા. ન મરે એવા હતા એને પાડી દીધા. અને છેલ્લે એના જીવનનો એક દાખલો દઉં. મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે કૃષ્ણ 5 પાંડવોના પુત્ર એ તંબુમાં હોતા હતા. અને દ્રોણનો શિષ્ય, દ્રોણનો પુત્ર અશ્વત્થામા, દ્રોણને મારી નાખ્યા એટલે એના અંતરમાં જ્વાળા અગ્નિ હતી. અને એ ગયો દુર્યોધન પાસે. એ કે ભાઈ કાંઈ જોઈ? તો કે હા, મારે 5 પાંડવોના માથા જોઈ. દ્રોણનો પુત્ર અશ્વત્થામા કે હું લઈ આવું. સાનુમનો પાંડવોની રાવટીમાં ગયો. અંધારું હતું, હુતા હતા પાંડવોના પુત્રોના પુત્ર હતા બધા. જાણે તો પાસેના માથા વાળી નાખ્યા અને સોટલા પકડીને અને લાવ્યો દુર્યોધન પાસે કે લ્યો આ 5 પાંડવોના માથા. દુર્યોધન આમ જો ત્યાડા બારે કરી ગયો. આ પાંડવો નથી, એના છોકરા છે કે તે તો અમારો વંશ કાઢી નાખ્યો કે. અને સવારે રાડ પડી તંબુમાં. દ્રૌપદી કે અમારા છોકરાઓને જેને માર્યા ને એના માથા હું લઈ લઉં, આ ચોરને જલ્દી પકડો. તો કૃષ્ણ તો કાબેલ એટલે અશ્વત્થામાને પકડી લાવ્યો આ તમારો ચોર. તે દ્રૌપદીને કીધું. દ્રૌપદી કે આ તો ગુરુનો પુત્ર સાને કઈ ન કરાય કે જવા દો. મણી લઈ લીધો, તેજ હતું ને લઈ લીધું. છતાંય દ્રૌપદી અશ્વત્થામાને કહે છે કે તને એમ કે પાંડવોના પુત્રોને મારીને વંશ કાઢું નહીં, હજી ઓતરાના ગર્ભમાં 5 મહિનાનું બાળક છે. તે અશ્વત્થામાને ખી હતી, ક્રોધથી ભભૂકતો હતો. એને બ્રહ્માસ્ત્ર મૂક્યું. અધૂરો મહિને બાળક જન્મ્યું ને મરેલું. પાછા પાંડવો, સુખદેવ, વ્યાસ, કૃષ્ણ એ બધા ભેગા થયા કે હવે આ જીવતું નહીં થાય તો પાંડવોનો વંશ થઈ જાય. તે વ્યાસ મુનિને પૂછ્યું કે આ જીવતું કેમ થાય? વ્યાસ મુનિ કે કોઈ માથે હાથ મૂકીને એમ કે મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય હોય તો આ જીવતું થાય બાળક. તે દ્રૌપદીએ વ્યાસ મુનિને કીધું એની જીગર ન હાલી. સુખદેવને કીધું જીગર ન હાલી, નૈષ્ઠિક બ્રહ્મચર્ય જન્મથી જ નીકળી ગયેલા. એવા કેટલાયને પૂછ્યું, કોઈની જીગર ન હાલી. છેલ્લે દ્રૌપદી કે ભાઈ કૃષ્ણને કે, કૃષ્ણ તો ટેસ્ટથી 5 જણ કે મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય હોય તો બાળક જીવતો થાય, જીવતો થઈ ગયો. એ પરીક્ષિત આપણે ભાગવતમાં આવશે ને, પરીક્ષિત સુખદેવને પૂછે છે, એ પરીક્ષિત રાજા અને જીવતો થઈ ગયું. તઈ કૃષ્ણને 8 પટરાણી હતી, છતાંય કે બ્રહ્મચારી. તે વ્યાસ મુનિએ કૃષ્ણને પૂછ્યું કે ભાઈ તું આ કેવી રીતે બ્રહ્મચારી? ત્યારે કૃષ્ણ કે બ્રહ્મ એટલે પરમાત્મા, બ્રહ્મ એટલે સદગુરુએ આપેલ નામ. સદગુરુ મુખમાંથી અધિકારાની મુખમાં નીકળ્યું હોય એ, ગમે ત્યાં સોરિયા એવા હોય એ નહીં. એ કે બ્રહ્મ એટલે નામ વચન. એમાં ચર્ય એટલે નામમાં રમણ કરે. ચર્ય એટલે એમાં ચરવું, રમણ કરવું, એમાં સમાઈ જવું. સમાઈ ગયા હોય એ બ્રહ્મચારી કહેવાય. એનાથી આ વસ્તુ થાય છે. તો આપણે ખરેખર બ્રહ્મ એવું નામ મળ્યું છે, એની અંદર આપણે ચર્યા કરી, સમરણ કરી, એ બ્રહ્મચર્ય છે. તો આવી રીતે ભજન કરીને અનંત પાર મહાપુરુષો ત્યાં નામમાં સમાઈ જાય તો કર્મ માત્ર સાફ થઈ જાય છે. લાખ મંડળનો ઢગલો હોય ને એક દિવાસળી મૂકો, બધું જેમ બળી જાય એમ લાખો કરોડો કર્મ હોય. જેસલના કેવડા કર્મ સતાય તોળી રાણીએ બ્રહ્મ અગ્નિની ચિનગારી મૂકી તો બધા કર્મ સાફ થઈ ગયા. વાલિયા લૂંટારાના કેવડા કર્મ, એમાંથી વાલ્મીકી ઋષિ થઈને રામના જન્મ પહેલા 2 રામાયણ લખી નાખી. તો આવું મહાન નામ મળ્યું છે, સર્વોપરી છે. નામના ગુણાનુવાદો જગતમાં જેટલા મહાપુરુષો ત્યાં એને ગાયા છે. પણ આ નામ સિદ્ધ ક્યારે થાય? ગુરુ કૃપા વગર ન થાય. ગુરુ કૃપા
એ સંતો મહાપુરુષોની દરેક ઉપર સરખી કૃપા હોય છે. એના મન કોઈ નાનું કોઈ મોટું ઊંચ નીચ ગરીબ વગર કાંઈ નથી હોતું. પણ એ તરફ આપણી ઝીલવાની પાત્રતા યોગ્યતા એટલે આપણું વર્તમાન હોય તો ઓટોમેટિક આપણામાં ફળીફૂટ થાય છે. તો આવી રીતે ખરેખર છેલ્લે મહાત્મા મૂળદાસ કે સમજણ વગર સાધન શું કામનું, જ્યાં સુધી જીવ પણ ન જાય કે મૂળદાસ સંત સમજ્યા ખરા પણ ગુરુ વિના કોઈ દિવસ મોક્ષ ન થાય. સમજણ વગર સાધન શું કામનું. આપણે કોઈ કંપનીમાં કામ કરતા હોય પ્રસન્ન થઈને આપણે મોટર ગાડી આપી દઈએ, હાંકતા ન આવડતી હોય તો ઉલટાની હાંકડી કરે, પ્લેન આપી દે તો એ નકામું થાય. એમ સદગુરુ વચન મળ્યું પણ સમજણપૂર્વક ન લીધું, અને મળ્યા પછી એમાં સમજણથી જે કેળવણી કરી એ ન કરી. જેમ છોડ વાવ્યા પછી એને ફરતી બાજુ ક્યારો કરવો પડે, પાણી પાવવું પડે, ખડ ઉગે તો નીંદવું પડે, ખાતર નાખવું પડે, ઘણી માવજત કરી તો છોડનો વૃક્ષ થાય છે. એમ સદગુરુએ નામ આપ્યા પછી સેવા, સત્સંગ, સ્મરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય એવા ગુણ સંસ્કારો અંતરમાં ખેલવી તો ઓટોમેટિક એ વૃક્ષ થાય છે. વૃક્ષ આપણે ગાયું ને હમણાં નબીજી, જેનું કોઈ બી નહીં એવા સદગુરુ, એના આપણે બધા બી છે. પણ આ ઉગે ક્યારે? આપણે કીધું કેળવણી થાય ને તો. એક જ નાનું બી હોય એમાં આખો વડલો સમાયેલો હોય, અને એ વડલો એક બીમાં હોય છે. એવી રીતે જે નામ મળ્યું છે એમાં વડલો એટલે વડો ધર્મ નામમાં આવી જાય છે. વડો ધર્મ સૌથી મોટો. અને એ સંવાદ સીતાજીને રામના ભજનમાં છે કે રામને પૂછે લક્ષ્મણ બાંધવા, કોણે કરી આ વડા ધર્મની વાત, કોણે કરી મહાધર્મની વાત. વડો એટલે સૌથી મોટો, જેમાં 33 કરોડ દેવતા થયા, 88,000 ઋષિમુનિઓ થયા, અનંત અપાર મહાપુરુષો થયા. બધા થયા હોય તો નામની અંદર થયા છે. નામ સિવાય આદિ અનાદિથી કોઈનો ઉદ્ધાર નથી થયો. નામ સદગુરુએ આપ્યું ને એમાં સમાણા એટલે ઉદ્ધાર થઈ ગયો. જીવતા જ મોક્ષ. જે ઘરે મર્યા પછી જવું છે એ ઘર જીવતા જવું. તો આવી રીતે ભજન કરીને અંતરમાં અનંત અપાર મહાપુરુષો થયા. પણ એમાં સદગુરુ મળ્યા પછી છેલ્લા શ્વાસ સુધી સદગુરુની આજ્ઞા માર્યા, એ કે પ્રમાણે ભજન સ્મરણ કર્યું તો કામ થયું છે. એટલે લીણબાઈ કીધું અમને મળ્યા અંતર્યામી. અંતર્યામી એટલે અંતરમાં રહેવાવાળા. આપણા ભગવાન ક્યાંય બહાર નથી. મંદિરોમાં, મઠોમાં, આશ્રમોમાં બધેના પ્રતીકો એટલે ચિહ્નો છે, સાક્ષાત નથી. સાક્ષાત આપણા ઘટમાં ત્રીજો દેહ, પ્રાણ, શ્વાસોશ્વાસ, એની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે રહેલા છે. પહેલો દેહ આપણો સ્થૂળ દેહ દેખાય છે એ, બીજો સૂક્ષ્મ દેહ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ત્રીજો કારણ દેહ પ્રાણ, શ્વાસોશ્વાસ, એની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે રહેલા છે. અંતરમાં ત્યાંથી જ આપણી વાણી ઉપડે છે, ત્યાંથી જ આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી બધોય પ્રવાહ કારણ દેહમાં નામમાંથી નીકળે છે. અને આપણું મન ગતિ કરે, મનનું પણ ઉદ્ભવ સ્થાન ત્યાં શ્વાસોશ્વાસ પ્રાણ છે. એટલે મન છે હનુમાનનું રૂપ છે, હનુમાનને પવન પુત્ર કહેવાય છે. તો આપણું મન હનુમાન છે અને પ્રાણ શ્વાસોશ્વાસ એ પવન છે. એમાંથી પ્રગટ્યું એટલે પવન પુત્ર કહેવાય છે. તો મળ્યા અંતર્યામી, અંતરમાં રહેવા વાળા. આ તો બહારની વાત કરી, પણ આપણા સદગુરુ દાતા કાયમ માટે આપણા અંતરમાં છે. અને એ આપણા તન કી એટલે શરીર કી જાણે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્રાની ચોરી. એનાથી છુપાઈને ક્યાં જવાના? જેના હાથમાં છે આપણા જીવનની દોરી. તો એવા સદગુરુ મળ્યા હોય એનું ભજન કેમ કરવું? એટલે એને સમરવા કેવી રીતે? તો લેવાય તો એનું નામ લેજો. સદગુરુ દાતાએ જે નામ આપ્યું એને રામ નામ શા માટે કીધું? કે રામે ગુરુ વશિષ્ઠ મુનિ પાસેથી નામ લીધું, એનું ભજન કર્યું, રામે નામ લીધું એટલે રામ નામ એમ કહેવાય છે. રામ રામ મોઢે બોલવું એમ નહીં, પણ રામે જે નામ લીધું ગુરુ મહારાજ પાસેથી એ નામ આપણને મળ્યું છે. આદિ અનાદિથી દાદા ઉગારામ કહેતા 1440 યુગ થયા પૃથ્વીને, ત્યારથી બધાએ ભજન કર્યું તો એક જ નામને આધારે. અને છેલ્લા 4 યુગનો કથા છે, ઇતિહાસ છે. એ 4 યુગના 4 થયા મહાત્મા, 4 માંડ્યા હતા પાઠ, પણ 4ની એક જ કનેરી. 4 યુગના 4 મહાત્માએ પાઠ માંડ્યા એટલે નામની શરૂઆત કરી, પણ બધાની પાસે નામ તો એક જ હતું.
તો બીજી રીતે ઘણા મહાપુરુષો કે સત્રીસે મન મણીને ઈચ્છા એકેય ઈચ્છા કામી અસલ યુગના આશે દ્વારા એમાં બેઠા છે અંતર્યામી. 4 યુગના 33 કરોડ દેવતા, 5મો પંચોરા યુગ દાદા ઉગરામનો યુગ, આની અંદર 3 કરોડ 36 કરોડ એને મનથી મણીને ઈચ્છા કરી એટલે નામની ઈચ્છા કરી. 36 મન મણીને ઈચ્છા એકેય ઈચ્છા કામી. કોઈ બીજા પ્રવાહની ક્યારે ઈચ્છા ન કરી, ફક્ત નામનું ભજન થાય. ઘણા ચિત્રે 2 હાલ હતા, ખાવાનું ન હોય નકર નામનું સ્મરણ કરવામાં અપાર શક્તિ આવે, એનો કાંઈ કોઈ ઉપયોગ ન કર્યો. કાંઈ માટે ભજન ભજન ને ભજન. તો 36 મન મણીને ઈચ્છા એકેય ઈચ્છા કામી અસલ યુગના આશે દ્વારા આદિ અનાદિથી આ ભગવાનને ઘેરે જવાનો દ્વાર છે, એમાં બેઠા છે અંતર્યામી. આ દ્વારમાં શ્વાસોશ્વાસના દ્વારમાં અંતરમાં જાઓ એટલે અંતર્યામી, અંતરમાં રહેવાવાળા ન્યા બેઠા છે. કૃષ્ણ કે દ્વારકાની રચના કરી એટલે આત્માએ દેહરૂપી દ્વારકાની રચના કરી અને આમાં દ્વાર મૂક્યા. ઘણાય નારદજી જેવા એ દ્વારકામાં ગયા કે આમાં કૃષ્ણની ઘેરે જવાનું દ્વાર ક્યાં દ્વારકા દ્વારકા, તેમાંથી દ્વારકા નામ થઈ ગયું. નકર એના પુત્રસ્થલી પેલા નામ હતું. તો એ આપણને અસલ દ્વાર મળ્યું છે જે ઘરે પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે, અંતર્યામી છે. હવે સમજવાની વાત એ છે કે અંતર્યામી એટલે આપણા અંતરમાં બેઠા છે. અને જો બહાર સમરશું તો અંતરમાં છે અસલ પુરુષ છે, એનાથી આપણે સેટા થવાના, એટલે આપણા આત્માથી. ફરીવાર અંતર્યામી છે એટલે આપણા અંતરમાં પ્રાણમાં છે. અને બહાર આરાધ કરશો દેવી દેવતામાં કર્મકાંડમાં બધું સત્ય છે, પણ જેવી માણસની કમાઈ એ પ્રમાણે. જ્યારે આપણને ઊંચી કમાઈ વાળા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા મળ્યા અને આપણે એની શરણે થયા, તો આપણે અંતર્યામી રૂપે મળ્યા, નામનું સ્મરણ કરવું. અને એ સ્મરણ એક જ પૂગે છે, બીજું ગમે એટલું સ્મરણ કરશો ભજન કરશો નહીં પૂગે. અંતર્યામી રૂપે આરાધ કરશો ભગવાન મારી અંદર છે, નામ વચનમાં એ સ્મરણ કરશું તો પૂગશે. દ્રૌપદીના જીવનમાં પાંડવો કૌરવો જુગારીમાં, પાંડવો બધું હારી ગયા, દ્રૌપદીને હારી ગયા. એટલે દુષ્ટ દુશાસન અને દુર્યોધન અને શકુની ત્રણે દ્રૌપદીને ઢળીને સભામાં લાવ્યા આબરૂ લૂંટવા માટે. દ્રૌપદીએ સભામાં ભીષ્મ પિતા, કર્ણ, દ્રોણ એવા કેટલા હતા એને આરાધ કર્યો કે મારી આબરૂ બચાવો, આ મારી આબરૂ લૂંટી લે, તમે આવા મોટા છો. બધા ઊંધું ગાલી ગયા, કારણ કે દુર્યોધનનું અનાજ ખાતા હતા. છેલ્લે એના પતિદેવો પાસે સભામાં હતા, એને કીધું, એ ઊંધું ગાલી ગયા કારણ કે એ હારી ગયા હતા. છેલ્લે દ્રૌપદીને એમ થયું મારો ભાઈ કૃષ્ણ છે, ભગવાન છે, એને આરાધું. એટલે કૃષ્ણ, કાનુડા, કાળિયો ઠાકર ને જનાર્દન ને ગોપીનાથ ને કેટલાય નામથી તું જલ્દી આવ્યો, મારી આબરૂ જાય છે. ભગવાન નો આવ્યા. છેલ્લે દ્રૌપદીને એમ આરાધ કર્યો કૃષ્ણને કે અત્યારે મારા અંતરમાં શું થતું હશે, કેવું વીતતું હશે, કેવી વ્યથા, કેવું દર્દ હશે, એ તું અંતરમાં આવો ને અંતરનું જાણતો હોય તો આવી જાય. દર્દ અને કૃષ્ણ આવ્યા. ક્યાં શબ્દથી આવ્યા? અંતર્યામી. દ્રૌપદી કીધું મારા અંતરમાં તું બેઠો હોય ને જાણતો હોય તો આવજે. દર્દ ને આવીને ચીર પૂરવા માંડ્યા. તો આપણી અંદર આપણા અંતર્યામી રૂપે આપણા સદગુરુ દાદા હતા, એનું બીજું સ્વરૂપ નામ, એને આરાધો તો એ વહેલા મોટા ગમે ત્યારે આવશે. અને ચીર પૂરવા માંડ્યા. ચીર એટલે હાડ્યું નહીં, શક્તિ વહી ગઈ હતી, ભક્તિ નહીં, બધું ખોવાઈ ગયું હતું. ત્યારે ચીર એટલે શક્તિ મળ્યા પૂરવા ભગવાન, અને જબરજસ્ત શક્તિ આવી અને બધી શક્તિ આવી ગઈ, બધાને પાછા પાડી દીધા દ્રૌપદીએ. એટલે ખરેખર નામમાં તાકાત છે, સદગુરુમાં તાકાત છે, એવી જગતમાં કોઈ વસ્તુમાં તાકાત નથી. એવા મહાપુરુષો મળ્યા હોય તો બાપા એમ કહેતા અમને કે હાથીની અંબાડી છે, બીજે કર્મકાંડમાં નવધા ભક્તિમાં રખડતા નકરી ગધેડાને અંબાડી છે. આમાં એકમાં ધ્યાન આપજો. તો આવી રીતે આ ધ્યાન કરીને અનંત પાર મહાપુરુષો થયા. એનું ભજન કરવું હોય તો લેવાય તો રામ નામ લેજો. રામને ઉપદેશ આપતા વશિષ્ઠ મુનિ કે હે બાપ, હે રામ, તને એક ગાયત્રી આપું છું, જે ગાય એ તરી જાય એ ગાયત્રી, પણ આવલી ઓમ ભૂર્ભુવસ્વ એ નહીં, પણ અજંપા ગાયત્રી આપું છું, જે અખંડ અંતરમાં વહેશે.
એ અજંપા નામ ગાયત્રી યસ્યા મોક્ષદાયિની. અજંપા નામની ગાયત્રી છે, એનું ભજન કરે અને બધાને મોક્ષ મળે છે. યસ્યા સંકલ્પ માત્ર, એનો ખાલી સંકલ્પ દેહભાન ભૂલીને તું અંતરમાં ડૂબકી મારી દે તો મોક્ષ મળી જાય છે. તો એ રામ નામ લેવાય તો એ નામ લેજો. રામે જે ઉપદેશ વશિષ્ઠ મુનિ પાસે લીધો એ નામનો ઉપદેશ લેજો. અને દેવાય તો ટુકડો દેજો. ટુકડો એટલે પહેલી દ્રષ્ટિએ અનાજનો ટુકડો એ ટુકડો છે, પણ બીજી દ્રષ્ટિએ તમને સદગુરુ મળ્યા, નામ મળ્યું, સમરણ ભજન કરતા કરતા અનુભવ થયો, તો એ અનુભવનો ટુકડો બીજાને આપજો. ભાઈઓ, તમે ભજન કરો છો, તમે ભગવાનને માનો છો, તમે યાત્રા કરો છો, તમે માળા ફેરવો છો, પણ આ બધી વસ્તુ કર્મ છે. એનો ફળ મળશે, પણ મોક્ષ કે મનની શાંતિ આ ટુકડામાં નહીં આવે. તમને જે અંતરમાં અનુભવ થયો એ ટુકડો આપજો કે આ તમારો દેહ છે એ એક મંદિર છે, એની અંદર તમને જીવાડનાર તમારો આત્મા પોતે ભગવાન છે, જેના દ્વારા આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી, એ આત્મા છે. એની અંદર 24 કલાક નાદ વાગે છે. એ નાદ છે એ આમાં પ્રગટપણે ભગવાનની આરતી થાય છે, અને આમાં પ્રગટ સાક્ષાત હાજરા હાજર ભગવાન છે. બીજા તો મંદિરમાં આપણે જઈને મનાવવાનું કે આ ભગવાન છે, અને કદાચ આપણને ગમે ત્યારે ભવિષ્યમાં મળશે, વાયદો લેવાનો. પણ આમાં તો સાક્ષાત છે, હાજરા હાજર છે, પ્રગટ છે, અને સૌથી નજીકમાં નજીકી છે. આ ટુકડો આપજો. અને એ ટુકડાની વાત કરતા મહાપુરુષે કીધું, કોઈએ કીધું તેરા ઘટમાં પિયું બિરાજે. તારા દેહ મંદિરમાં પિયું એટલે પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે. જો અંતરપટ ખોલી. કોઈ કે હે રૂડારામ વાણિયા એટલે મન, હે રૂડારામ વાણિયા, હે મન વાણિયા, તારો ધણી માલિક શેઠ જેને તું માને છે એ આત્મા તારા દેહરૂપી નગરીમાં છે. કોઈ એમ કે તારા ઘટમાં છે ઘનશ્યામ. ઘન એટલે જમાવટ. આપણે પાણી હોય એ પાણી છે, પણ એને બરફ કરીએ એટલે જમાવટ થઈ ગઈ. એમ ભગવાન પ્રવાહિક રૂપે આખા અનંત બ્રહ્માંડમાં છે, પૃથ્વીમાં, વાયુમાં, જળમાં, આકાશમાં, અગ્નિમાં, પાણીમાં, બધે. પણ એ પ્રવાહિક રૂપે પાણી રૂપે છે. પણ એની જમાવટ સીધી હોય તો આપણા દેહ મંદિરમાં. ઘન એટલે જમાવટ, શ્યામ, શ્યામ એટલે ગુરુ વચન શબ્દ. કૃષ્ણને શ્યામ કહેવાય એટલે એના કાળા હતા એમ નથી, પણ જે આપણને વચન મળ્યું, શબ્દ મળ્યું, એ આકાશી ગુણ છે. આકાશનો રંગ શ્યામ છે એટલે એને શ્યામ કહેતા. જેનો એક શ્વાસ પણ ભજન વગર ખાલી ન જાય એ શ્યામ. તો ખરેખર એવે રૂપે આપણા અંતરમાં છે, જમાવટ છે, એ તારા ઘટમાં છે ઘનશ્યામ. જો વિચાર કરીને જોઈજો ગુરુ જ્ઞાનમાં. અને લય કુશીને ખોલ કમાડતો સોહમ બારી. ગુરુમાં જે નામ આપ્યું એ બ્રહ્મ કપાટ, અંતરમાં જવાનું તાળું છે. અવિદ્યાનું ખોલીને અંતરમાં જવાની કુચી છે. લય કુશીને ખોલ કમાડ તો સોહમ બારી, હું આત્મા છું. અને ન્યા જાતો આમાં મોતીડા ભર્યા છે, અપાર થા એનો વેપારી. મોતીડા અનુભવનો દરિયો ખજાનો છે, કોઈ દી ખૂટે નહીં એટલો આમાં અનુભવ છે. ટીવીમાં જેમ એક પછી પ્રોગ્રામ આવ્યા જ કરે. પછી એની મર્યાદા છે. રાતે અમુક ટાઈમ 2-3 કલાક ટીવી બંધ થઈ જાય. આ ટીવી કોઈ દી બંધ જ નથી, 24 કલાક એક ધારો ચાલુ છે. તો આવી રીતે સંતોએ કીધું એ અંતરમાં છે. હવે છેલ્લી વખત તમને કહું કે ભગવાન અંતરમાં છે, અને એની ઓળખાણ આપણે કરી શકીએ શ્વાસોશ્વાસમાં છે. અંતર એટલે શ્વાસોશ્વાસ. હવે આ છોડીને બીજે ક્યાંય કર્મકાંડમાં, નવધા ભક્તિમાં, કોઈ લીસોટામાં ભટકતા નહીં. બે વાળું થાય તો બાવાના બે બગડશે. તો આવી રીતે નિષ્ઠા જો નામમાં જાય તો ભગવાન ક્યાંય ખોવે નહીં, આવી ન શકે. તો હાજર હાજર છે, 24 કલાક સાથે છે. એની નિશાની 2-3 કહી દઉં કે આપણે સાંજે હુઈ એટલે ઓટોમેટિક ઊંઘ આવી જાય છે. એ ઉડાવે છે કોણ, અને પાછું હુતા પછી એમ થાય કોઈ દી હવે નહીં જાગી તો એ ઓટોમેટિક જગાડે છે. અને આંખથી જોર આવે, કાનથી સંભળાવે, બધી ક્રિયા ઓટોમેટિક થાય છે. આંખથી જોવું હોય કાંઈ સાપ નથી કે આમ પાડી તીકડે દેખાય, ઓટોમેટિક દેખાય. કાનને સાંભળવું હોય તો કાંઈ એવી સ્વિચ નથી આવતી કે સ્વિચ ચાલુ કરીએ એટલે કાન સાંભળે. મેળાય બધી ક્રિયામણ કરાવનાર પરિબ્રહ્મ પરમાત્મા આપણો આત્મા આપણા કટમાં છે. એનું નામ જાણી ગયો એટલે બેડો પાર થઈ જાય. ગામડામાં પેલા રમત હતી આંધળા પોટાની. એક કુંડાળું વળે, બધા બેહે,
અને એકની આંખે પાટો બાંધે, અને પાટો બાંધ્યા પછી ઊભો હોય ને એમાં એક જણો ઊભો થઈને વાહમાં આંગળી કરે, એટલે બધા જે ગોળ કુંડાળું વળી કે ગલગલ આંગળી કોણ કરે, ગલગલ આંગળી કોણ કરે છે, તે ઓલા બેસાડના નામ દે, ત્રણ વખત બોલવાનું હોય, ત્રણમાંથી ગલગલ આંગળી કોઈ ન કરતું એનું નામ ન આવે તો પાછું બીજી વખત, અને એનું નામ આવડી જાય તો એને આંખે પાટા છૂટી જાય. એમ આપણને ખવડાવે, પીવરાવે, હલાવે, ચલાવે, ફેરવે, બધું કરે. એ કરાવનાર અંતરમાં ગલગલ આંગળી કોણ કરે એનું નામ આવડી જાય તો આખે પાટા છે એ છૂટી જાય, સોરાસી મટી જાય, અજ્ઞાન અવસ્થા મટી જાય છે. તો આપણી રમતોમાં તત્વજ્ઞાન હતું. અને બાપા એકવાર બેઠા હતા ત્યાં બાપાએ કીધું આપણી રમતોમાં બધી તત્વજ્ઞાન હતું. એક ભાઈ કે એ બીજા ધર્મવાળા હતા, એ કે ગંજી પતામાં શું તત્વજ્ઞાન હોય કે, અને બાપા કે ભાઈ સાંભળ, એકો છે અનાદિ આત્મા છે, આત્મા દરેકના શરીરમાં એક જ છે. અત્યારે વસ્તી 8-9 અબજની છે, 8-9 અબજ આત્મા નથી. ફરી વાર કહું, 8-9 અબજની વસ્તી છે, 8-9 અબજ આત્મા નથી. આત્મા એક છે, સળંગ છે. તમે વાંધો ઉઠાવો કેવી રીતે? તો વાયુ છે એ કઈ એક વાયુ, અહીંયા અમેરિકામાં બીજો વાયુ પડે, ત્રીજો વાયુ, એમ છે. સળંગ વાયુ એક જ છે. પ્રકાશ આવે સૂર્યનો, એ સળંગ પ્રકાશ એક છે. દુનિયામાં હાથ સમંદર છે, એ હાથ સમંદરના નામ ન ખાય તો જે દેશ પાસે એના છે, બાકી સમંદરમાં બધી પાણી એક જ છે. એમ બધાની અંદર ચેતન રૂપે આત્મા એક જ છે. એ એક જ એકો એક અનાદિનો આત્મા છે. અને દુડિયા દુત્યા ભેદ બતાવ્યા. દુડિયું કે એમાં બે ભાવ થઈ ગયો, હું અને તું. આત્મ સ્વરૂપે ભગવાન એક જ છે, પણ હું ને તું બે ભાવ થઈ ગયો. ભજવા વાળા ભગવાન અને ભજવા યોગ્ય આપણે, બે ભાવ થઈ ગયા એટલે થોડુંક સેટું પડી ગયું. માસ્તરે શીખવું એકડે એકથી એક, પણ બગડો થતા બગડી ગયું, એકના થઈ ગયા અનેક. એવી રીતે દુડિયે દુત્યા ભેદ બતાવ્યા. તીડીએ 3 ગુણ પરખાવ્યા. તીડી હોય એમાં 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. 3 ગુણ એટલે શું? કે આપણા દેહ મંદિરમાં મન જેટલું જોવે, વાતચીત કરે, વિચારે, બધું કરે, એમાં 3 ગુણ વારાફરતી ચાલતા હોય. ક્યારેક મારામારી, કાપા કાપીમાં હોય, કામ ક્રોધમાં, મોહ લોભમાં હોય તો તમો ગુણ હાલે છે. ક્યારેક સ્થિર મન થઈ જાય અને ભગવાનના ભજનમાં હોય તો સત્વ ગુણ હાલે છે. ક્યારેક ધંધા હોય તેમ વ્યવહારના એવા અલોક વ્યવહારિક કામમાં હોય, ઉદ્યોગમાં હોય તો રજોગુણ હાલે છે. 3 ગુણ હાલે છે, એનું પ્રતીક તીડી છે. પણ બાપા કે 3 ગુણની ઉપર ચોથો ગુણ છે, જેને કહેવાય શુદ્ધ સત્વ ગુણ. ગંગા સતીએ કીધું કે સત્વ ગુણમાં પણ 2 ભાવ છે, એક મલિન અને એક શુદ્ધ કહાવે. મલિન એટલે આપણે કોઈ પણ કર્મ કરી, જપ તપ તીર્થ યોગ યજ્ઞ, એ મલિન કર્મ છે. પણ એમાંય કોઈ પણ પ્રકારની ભાવના રાખ્યા વગર કેવળ નામના સમરણ વ્યાજન ખોવાઈ જાઓ તો એ શુદ્ધ સત્વ ગુણ છે. તો એ 3 ગુણ પછી શોખે 4 વેદ કહ્યા. 4 વેદ, યજુર્વેદ, આયુર્વેદ, ઋગ્વેદ, સામવેદ. 4 વેદના એક વાક્ય છે. એક વેદ એમ કહે છે કે અયમ આત્મા બ્રહ્મ, હું દેહ રૂપે છું, પણ આત્મા રૂપે જાઓ તો હું આત્મા છું. દેહને બાદ કરો તો આત્મા રૂપે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છું. એક વેદ કે પ્રજ્ઞાન બ્રહ્મ, એટલે ભગવાન જ્ઞાન રૂપે છે. પણ જ્ઞાન એટલે હું બોલું છું એ જ્ઞાન નહીં, એ તો માહિતી જ્ઞાન થયું. પણ નામ છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાં સમાઈ જાઓ એ સાચું જ્ઞાન છે. અને બીજી રીતે જ્ઞાનનો અર્થ કેટલો છે? આપણે બોલ્યા જ કરીએ, પણ જ્ઞાનનો ટૂંકો અર્થ હું ખાવું. જેટલું આપણે સાંભળી ખાઈ જાય, અંતરમાં ઉતારી, એનું નામ જ્ઞાન છે. પછી તત્વમસી, જેને તું ગોતે છે તે તું છો. હવે ત્યાં તોય અધૂરું રહી ગયું થોડું. ગોતી છે એ આપણે છે, પણ આપણે કોણ આમાં? તો ત્યાં સવાલ થાય. તો આપણે ગોતીએ છીએ, આપણે છે, પણ સદગુરુ મહારાજ આપે એ નામ આપે, એ આપણે ગોતીએ છીએ. ભગવાનનું રૂપ છે અને આપણું રૂપ છે, આપણે સાથે જ છે. પછી કે અહમ બ્રહ્માસ્મિ, એક વેદ એમ કહે છે અહમ એટલે હું, બ્રહ્માસ્મિ હું બ્રહ્મ રૂપે આત્મા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છું. આ ચોકાના 4 વેદ છે. જો તત્વજ્ઞાન લેવું હોય તો પંજે 5 તત્વો પ્રખાયા. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ, 5 તત્વોનું આ શરીર છે.
એમ પાંચ તત્વોમાં પૃથ્વી તત્વમાં રાડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ પૃથ્વી તત્વ છે. વાયુમાં પાન, અપાન, સમાન, વ્યાન, ઉદાન, પાંચ વાયુ વાયુ સ્વરૂપ છે. અગ્નિ તત્વ ખોરાક ખાધા પછી ખોરાકને તેજ કરીને એને રાળ બનાવી દે, અગ્નિ તત્વ છે. જળ તત્વ થૂક, લાળ, પરસેવો, લોહી ઇત્યાદિ પ્રવાહિક ભાગ છે અંતરમાં, એ અગ્નિ તત્વ છે. આકાશ તત્વ આમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તત્વ એ આકાશ તત્વનો ભાગ છે. અને આકાશ અનંત છે. ઉપર તમે હાલ્યા જ જાઓ, કોઈ દી શેડો ના આવડે એવું ઊંડું આકાશ છે. પાંચ તત્વોમાં મોટામાં મોટું આકાશ તત્વ છે. એ આકાશ કેટલું ઊંચું છે? એક વાર દાદાએ કીધેલું કે આપણે અહીંથી લાઇટ કરો એટલે 1 સેકન્ડમાં 1,86,000 માઇલ લાઇટ વહી જાય. 1 સેકન્ડમાં એવી 60 સેકન્ડનો 1 મિનિટ થાય. 1 મિનિટમાં કરોડ માઇલ જેટલું થાય. 60 મિનિટનું કલાક થાય. 70 કરોડ માઇલ વહી જાય. 24 કલાકનો દિવસ થાય. અબજો માઇલ જાય. એવા 360 દિવસનું 1 વર્ષ, એવા 3 લાખ કરોડ વર્ષ પ્રકાશ જાય એટલું આ બ્રહ્માંડ છે. એટલે આકાશને અનંત કહેવાય છે. નજીકમાં આવતા આપણા દેહમાં આપણો પ્રાણ છે, શ્વાસ છે, એને આકાશ કહેવાય. નાભીને આકાશ કહેવાય. ગુરુ વચનને આકાશ કહેવાય. ગુરુ તત્વ આકાશ કહેવાય. 7 ભાગ છે આપણી અંદર. તો એ 5 તત્વો સઠે ખટ શબ્દ ભેજા. શ શબ્દથી અનંત બ્રહ્માંડની રચના છે. એ ભેદી લો એક વાર એટલે શબ્દ સ શબ્દને સમજી લ્યો, જેને કહેવાય શિવ ધનુષ ભાંગ્યું. એટલે સ શબ્દને ફોડી જોયા. હું કહે છે ગુરુમાં ઉચ્ચાર કરીને એમ કે તું આત્મા છો, તું આત્મા છો, તું આત્મા છો. એ ખટ શક્ર ભેદા. સતે 7 ભૂમિકા બતાવી. 7 ભૂમિકા જ્ઞાનની છે. જેમ ગિરનારમાં ચડો એટલે 7 ટૂંક છે. છેલ્લી ટૂંક આવે ગુરુ શિખર. એમ આમાં 7 ભૂમિકા ચડો, ગુરુ તત્વ આવે એ છેલ્લી ઊંચામાં ઊંચી સર્વોપરી શિખર છે. એનાથી ઊંચું જગતમાં કોઈ શિખર નથી. અઠે અષ્ટ કમળદળ પરખાય. અષ્ટ કમળદળ એટલે આત્માને રહેવાનું, ફરવાનું સ્થળ. એટલે વાયુ ઘડીક અહીં જાય, પવન જાય, શબ્દ જાય. અને જે તત્વ ઉપર જાય છે એ પ્રમાણે આપણા શરીરમાં વર્તારો થાય. ક્યારેક મોજ શોખના વિચાર આવે, ક્યારેક હરવા ફરવાના વિચાર આવે, ક્યારેક ખાવાના વિચાર આવે, ક્યારેક મારામારી ના આવે. એ બધું આત્મા જે કમળમાં જાય એ પ્રમાણે થાય. નવધા ભક્તિ 9 ઇન્દ્રિયનું જ્ઞાન થયું. 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદાને ઉપરે છે. 9 ઇન્દ્રિય છે એ હારી નથી અને નબળી નથી. આ 9 ઇન્દ્રિય રૂપી 9 દ્વારથી આપણું મન ઘડીક અંદર જાય છે અને ઘડીક બહાર જાય. જેમ આપણું ઘર હોય એમાં જાળિયા, કમાડ, બારી બાવણા જે કાંઈ હોય એમાંથી પવન અંદર જાય ને બહાર આવે, ને આપણે જાય અંદર જાય ને બહાર આવે. એમ આપણું મન આ દેહમાં અંદર જાય છે અને બહાર આવે છે. એ 9 ઇન્દ્રિય જો વાળીને ગુરુ વચનમાં લાવો તો સારામાં સારી વસ્તુ છે. અને બીજે જગતમાં રખડે તો અવિદ્યા માયા છે. દશે દશમ દશા આવી દિલ બતર. દશમ દશા 9 ઇન્દ્રિયથી પર થઈ ગયા એટલે દશમ દશા. દિલમાં આવી એટલે 10મી ઇન્દ્રિય પ્રાણ શ્વાસોશ્વાસમાં મન લાગી ગયું, એ દશમ દશા કહેવાય છે. 11મું એકાદશી. સદગુરુનો એક જ આદેશ છે કે તું ભજન કર, તું ધ્યાન કર, તું સ્મરણ કર, નામનું ભજન કર. એક આદર્શ એનું નામ આમ તો એકાદશી કહેવાય. બીજો 9 ઇન્દ્રિયના દાદા કે કર્મ મૂકી 10મું મન જીતાય. 11મી તે એકાદશી સદગુરુ સ્વરૂપ ઓળખાય તે બ્રહ્મના ભાંગે. 12મે ખરેખર આદ્ય શક્તિ મહારાણી. 12મી મહારાણી આદ્ય શક્તિ એટલે ભક્તિ છે. અને બધાની ઉપર આત્મા એ ખરેખર કોણ છે? બાદશાહ છે. અને એને બાદશાહને કાપી નાખે કોણ? એકો. આ એક જ આત્મામાં ધ્યાન રાખે સર્વોપરી છે. એકાને કોણ કાપી નાખે? દુડી. 52 પાના રમતા હોય, હુકમ રમતા હોય, એમાં એક હુકમનું પાનું દુડી રાખે. ગમે એ હોય એને દુડી કાપી નાખે. એકો હોય સર્વોપરી કહેવાય, એને દુડી નાખે કાપી નાખે. હુકમની દુડી હોય. એમ જગતની અંદર વિદ્વાનો, પંડિતો, આચાર્યો, વેદ શાસ્ત્ર પુરાણના, પુરાણ જાણતા હોય પુરાણી, શાસ્ત્ર જાણતા હોય શાસ્ત્રી, વેદ જાણતા હોય પંડિત, એવી રીતે બધાની કક્ષા છે. પણ બધાને કોણ કાપી નાખે? આખું મહાભારત મોટે હોય, આખું ભાગવત મોટે હોય, વેદ મોટે હોય,
બધાને કોણ કાપી નાખે? ગુરુ હુકમની દોડી હોય એવો કોક એની દોડી રે. રાત હોય દિવસ કે દિવસ હોય રાત હા પાડી દે એટલે જ આપણામાં ગુરુના ગુણ વધારે કહેવાય છે. એની ખાલી કૃપા દ્રષ્ટિ વરસી તો એની જગતમાં કોઈ વસ્તુ મોટી નથી. શાસ્ત્રોમાં વેદ વેદાંત પુરાણોમાં એવા હાવ રૂખડિયા થઈ ગયા, ભોગલ ભટિયા જેને ખાવાનું એવા એને વિદ્વાનો પંડિતો આચરણી પૂગી ગયા. હુકમની દોડે એટલે બાપા કે તારે બનાવી તો હુકમની દોડી બાંધીએ એ સિવાય બધું ખોટું કે. હુકમની દોડી રહેજે એ સિવાય બધું ખોટું કે. તો ખરેખર જે હુકમની દોડી બની જાય એ સર્વોપરી છે. તો વ્યવહારની અંદર પણ આ સોપાટની બધું એવું છે. સોપાટના 85 ખાના છે, 84 ખાના વટીને 85માં જાય તે કાકરી પાકે છે. એમ 84 આંગળનો આપણો દેહ છે. દેહ હું નથી, દેહ મારો નથી, એટલે આખી સોપાટ જીતી ગયા. અને 84 6 રાશિ છે. 84 એટલે 6 રાશિ: કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ ને ભ્રમણા. આમાંથી નીકળી ગયા એટલે ઓલી 84 માં નીકળી ગયા. બાપાએ તે 15-20 બધી વસ્તુની વાત કરી. તો ખરેખર સમજવાનું એ છે કે આપણા વ્યવહારમાં, આપણી આજુબાજુમાં જો દ્રષ્ટિ આપણી અંતરમાં હોય, ગુરુમાં તરફ હોય, તો ગમે ત્યાં જાઓ ત્યાં બધી આપણે જ્ઞાન દેખાય. અને ન હોય તો જ્ઞાનની વાત હોય એમાંય સેબકા કાઢે. એમાંય ખરેખર એમાં અવગુણ જોવા મળી જાય. એવા તો રામકૃષ્ણ જેવાના અવગુણ જોતા હતા. કૃષ્ણ હતા તે કૃષ્ણને કૃષ્ણ રૂપે માનવાવાળા 5 પાંડવો, ઉદ્ધવ, અક્રૂર, વિદુર, કુંતાજીની ગોપીઓ હતા. શિશુપાલે તો કૃષ્ણને ભરી સભામાં 99 ગાળ ઠપકારી હતી. રામ હતા તે રામને રામ રૂપે માળવાવાળા નળ, લીલ, અગન, શબરી, શલ્યા, અહલ્યા, ભરત, શત્રુઘ્ન, સીતાજી, લક્ષ્મણ એટલા હતા. બાકી કે રાજકારણી છે, રાજા છે, મોટા છે, સજન છે, હારા એમ કહેતા, ભગવાન નહીં. આપણે એમ થાય કે રામનો જમાનો હરો છે તો રામના જન્મમાં રામના અવગુણ ગાયતા. ધોબી નીકળ્યો કે રામ ઉતારો છે, જેમ તેમ અવગુણ ગાય. સીતાજીનો શું વનમાં ગયો તે તો એક જ ધોબી હતો, અત્યારે ઘેરે ઘેરે ધોબા છે. તો લેવાય તો રામ નામ દેજો. રામે જે ભજન કર્યું એ નામ આપણને મળ્યું છે. આદિ એના દેતા એક જ નામ છે તરવા માટેનું. એ લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. સમજણ આવી હોય ટુકડો દઈને એક માણસને બાપા એમ કહેતા, તમે સદરથે વલશો ને એકને નામનો મંત્ર અપાવીને ભજનમાં વળશે તો તમે કરોડો યજ્ઞનું ફળ તમને મળશે. કરોડો યજ્ઞનું. નરસિંહ મહેતા ક્યાંય સદાવટ નહોતા બાંધ્યા, કાંઈ હતું નહીં. હું બાંધે? પાણીના પરબ નહોતા બાંધ્યા, કોઈ પુનદાન નહોતા કર્યા. છતાંય આખી ભક્ત પ્રણાલિકામાં સૌથી વધારે વખત ભગવાન આવ્યા નરસિંહ મહેતાને કર્યા, 252 વખત. પુણ્ય ક્યાંથી કાઢ્યું? નામ છે એ 10મા દ્વારમાં કાજે છે. નામ છે એ 10મી ભૂમિકા છે. એમાં મન વહી ગયું એટલે જગતમાં જેટલું પુનદાન થાય એમાંથી 10મું ભાગ તમારે ઘેરે બેઠા લાગે છે. આટલો નામનો મહિમા છે. જેમ રાજા હોય એ ક્યાંય કમાવા નથી જતો, કાંઈ કરતો નથી, પણ પ્રજા જે કાંઈ પકવે એમાંથી એનો જે રાજભાગ હોય નક્કી કરેલો એટલો બધા ઘેરે આવે છે. એમ નામ એવી વસ્તુ છે કે ભજન કરો તો બધું પુણ્ય આવી જાય છે. આપણે સવારે કીધું હતું કે એક નામની અંદર દરેક ધર્મ આવી જાય. અત્યારે 1400 થી 1500 પંથ પ્રણાલિકા છે. બધાનો તમે સાર ખેંચી ન હોગો, બધા પુસ્તકો વાંચી ન હોગો, પણ નામનું સ્મરણ કરો એટલે બધી પંથ પ્રણાલિકા, બધા ધર્મો એક નામના શ્વાસા પર એમ આવી જાય છે. પછી દેવી દેવતા, ભગવાનના 1000 નામ, એક એક ભગવાનના 1000 નામ. તો આપણે તો હિન્દુ ધર્મમાં લાખ ભગવાનની છે, કરોડો નામ થાય. એ કાંઈ લઈ ન હોય, પણ એક નામનો શ્વાસો ભરો એટલે બધા નામ આવી જાય. બધા ભગવાનના દેહના નામ છે. અને તમને નામ મળ્યું દેહનું ને આત્માનું છે. અને બીજા દેવી દેવતાનું નામ લો તો આપણું મન બહાર જાય. તમને જે નામ મળ્યું એનું સ્મરણ કરશો એટલે મન અંદરમાં આવશે તો સ્મરણ થાય. ધ્યાનમાં બેસશો, વિચાર કરજો. મન બહાર જાય તો સ્મરણ અટકી જાય, અને સ્મરણ ચાલુ રહે તો મન બહારમાંથી અંતરમાં આવી જાય. એટલે સર્વોપરી નામ કીધું છે. તો રવિ સાહેબ એને કે નામ શબ્દ નામ રાજા સંતો, નામ શબ્દ નામ રાજા. મુખસે કહું તો કોઈ નો માને, સર્વે નામ કા સાજા. બધું નામને હિસાબે છે. તો નામ મળ્યું એ સર્વોપરી વસ્તુ કમાઈ ગયા છે. નામ સંભવડ કોઈ નહીં, જપ તપ તીર્થ કે યોગ. નામ વિના સર્વે ઠીક રહે, જાપે જઈને ફોડ. તો લેવાય તો આ નામ લેજો, અને એનામાંથી જે અનુભવ થાય એનો ટુકડો થોડોક આપજો. થયો એટલો બધોય નહીં,
થોડોક જાળવી રાખજો ઘેરે, ક્યારેક કામ મળે છે. બધું વાપરી નાખશો ખાલી થઈ જાઓ ને તો કાંઈ નહીં રહે. એટલે લેવાય તો રામ નામ લેજો, લેવાય તો ટુકડો દેજો. હીરો પડ્યો મેદાનમાં, દેહરૂપી મેદાનની અંદર આત્મારૂપી હીરો પડ્યો છે. અને બીજી રીતે કહી તો આ જગતરૂપી મેદાનમાં સંતો રૂપી હીરા પડ્યા છે. હીરો પડ્યો મેદાનમાં, એને હેરાય તો હેરી લેજો, લેવાય તો લઈ લેજો. શેનાથી? સુરતાથી, નામના સ્મરણથી આ હીરો આપણા હાથમાં આવે છે. હેરાય તો હેરી લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરો પડ્યો મેદાનમાં તો હેરાય તો હેરી લેજો. વળી કે મોટા ધણીની ફેરો માળા છોડી દો જગતમાં શાળા. મોટા ધણી કોણ? એક જ સદગુરુ. આપણા વેદની અંદર એ વેદની રચના થઈને 1 અબજ ને 67 કરોડ વર્ષ થયા. પહેલી વ્યાખ્યા સદગુરુની મૂકી છે કે સર્વોપરી ધ્યાન કયું? સવાલ પૂછ્યો છે અને જવાબમાં એમ લખ્યું છે કે જીવતા જાગતા તત્વવેતા અને બ્રહ્મનિષ્ઠ ને ક્ષોત્રી એવા સદગુરુને એને શરણે જઈને નામનો બોધ લઈને ગી ગુરુ મૂર્તિનું ધ્યાન કરો. એ પહેલું ધ્યાન છે. પછી બીજું ધ્યાન તમે કોઈ પણ દેવી દેવતાના દેહના નામ લો, એ બીજું ધ્યાન છે. ત્રીજું ધ્યાન કે તમે નામનું સ્મરણ કરો અને પ્રતિમાઓ, મૂર્તિઓ, પાણી કે વૃક્ષો એનું સેવન કરો. એ ત્રીજા નંબરનું ધ્યાન, 3rd ક્લાસ ધ્યાન છે. તો આપણે મળ્યા એ સર્વોપરી ગુરુનો અર્થ. ગુ એટલે અંધકાર, રો એટલે પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ મહારાજ. ગો એટલે આપણો દેહ, રો એટલે આપણો આત્મા. દેહ ને આત્માને છૂટા પાડીને બેનો અનુભવ કરાવે એનું નામ ગુરુ મહારાજ. ત્રીજો અર્થ, ગુરુ એટલે સર્વોપરી તત્વ, જેનાથી કોઈ તત્વ જગતમાં મોટું નહીં. ગુરુ શબ્દનો અર્થ હિન્દીમાં અને સંસ્કૃતમાં, સંસ્કૃત પહેલી વહેલી દુનિયાની ભાષા હતી, એમાં ગુરુ એટલે સૌથી મોટું, જેનાથી કોઈ વસ્તુ મોટી નહીં. એનો વિરુદ્ધ શબ્દ લઘુ એટલે નાનામાં નાનું. તો આવી રીતે ગુરુમાં મોટા ધણી છે. એ બીજી રીતે મોટા કેવી રીતે? જે ઉપકાર આપણને આપણા મિત્ર, ભાઈબંધ, દોસ્તાર ન કરી શકે, જે ઉપકાર રાજા મહારાજા ન કરી શકે, એવો ઉપકાર ગુરુ મહારાજ કરે છે. એટલે સૌથી મોટા એ મોટા ધણીની ફેરો માળા. એને યાદ કરો, એ મૂર્તિનું ધ્યાન કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. એ મૂર્તિનું ધ્યાન કરો તો ફાયદો હું? એ મૂર્તિનું ધ્યાન કરતા એટલે ઓટોમેટિક એની કૃપાનો વરસાદ આપણી માથે વરસે છે. જેનું તમે ધ્યાન કરો એમાં જે શક્તિ છે, ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, એ આપણે વહેલા મોટું આપણી અંદર આવે છે. એટલે ગુરુ મૂર્તિનું ધ્યાન કીધું. ગુરુ મૂર્તિના ધ્યાનમાં જિંદગીભર ક્યારે એના જીવનમાં તર્ક વિતર્ક લોમ વિલંબ ન થવું, નકર આપણે હારી જઈએ છીએ. હારમાંથી પાછી જીતે આવે છે, પણ આપણે ઘણો ટાઈમ સુધી મહેનત કરવી પડે છે. એટલે ગુરુ મૂર્તિનું ધ્યાન કરો, એની સેવા કરો અને ખરેખર એના શરણની સેવા કરો. અને મંત્ર એટલે જેટલું બોલે છે એ બધા આપણે માટે મંત્ર છે. બોલે છે ક્યાંથી આવે છે? આત્મામાંથી આવે છે. ગુરુ મહારાજને આત્માનું જ્ઞાન છે એટલે આત્મામાંથી બોલે છે. એ શબ્દ ગળાઈને આવે છે. પરા, પશ્ચંતી, મધ્યમાં ને વૈખરી 4 ગણે ગળાઈ શબ્દો આવે છે. એટલે સચોટ હોય છે, એમાં કોઈ કાળે ક્યાંય ફેરફાર નથી થતો. ભાગવતના 12 સ્કંદ છે, એમાં 12મા સ્કંદમાં 4000 વર્ષ પહેલા સુખદેવ મુનિએ આગુમણીના 6 અધ્યાય લખ્યા છે. એ તમે વાંચો, એમાં જે જે લખ્યું છે અત્યારે એ પ્રમાણે એટલું જેડ થાય છે. 80% જેટલું થઈ ગયું, 20% જેટલું બાકી છે. કારણ કે એને 4 ગણે ગાળીના આત્મામાંથી સીધા બોલ્યા છે. એ બોલ્યા છે એ જગતમાં, વર્તમાનમાં, હવામાનમાં, માણસોની રહેણી કેણીમાં, છેલ્લે આપણે જે ધર્મમાં છે એમાં પણ જે છે એ બધું અત્યારે થતું જાય છે. તો એ મોટા ધણીની ફેરો માળા એને યાદ કરો, એને આપેલ નામનું સ્મરણ કરો. છોડી દો જગતના શાળા. બીજા શાળા એટલે કર્મકાંડ, જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુંદાન, દોરા, ધાગા. એ શાળા શા માટે કીધા? કે તમારી પાસે ઊંચામાં ઊંચી વસ્તુ છે. એકમાં ધ્યાન આપો, આ સિવાય તમારા માટે બધી નીચી છે. જગત કરે એના માટે બરોબર છે, પણ આપણે માટે નીચી વસ્તુ. છોડી દો જગતના શાળા, તો ઝીણા માયલા ઝીણા મારા સદગુરુ પરવાળા.
ઝીણામાં ઝીણા સદગુરુ છે, હાવ રૂખડિયા, ગરબા ન હોય એવા. એ કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ કે આપણા સંતોની વાત કરી તો ઉગારામ દાદા કહેતા, પુંજાર બાપા કહેતા, અર્જુન બાપા કહેતા કે અહીંયા મહાપુરુષ અહીંયા આ છે અને શિવજી આ તે બધું કહેતા. ઝીણામાં ઝીણીની સૂક્ષ્મ દ્રષ્ટિ. પણ ઝીણામાં ઝીણી ક્યાં કે આપણા પ્રાણમાં શબ્દ છે એમાં ધ્યાન હોય તો ઝીણામાં ઝીણી દ્રષ્ટિ છે. ઝીણામાં આવેલા ઝીણા મારા સદગુરુ છે પરવાળા. જેવી રીતે રહેવું હોય તે રહી શકે એવી શક્તિ એનામાં છે. બોલી કે 52 બજારો લાગે એમાં સુતા હિલ્લા કોક જાગે, ધ્યાન ધરી લો શૂન્યમાં તો ઝીણા ઝીણા વાજા વાગે. 52 બજારો. 52 બજારો એટલે બહુ સમજવા જેવી વાત છે. પહેલો આપણો દેહ દેખાય સ્થૂળ દેહ, અને બીજો મન બુદ્ધિ ચેતનકારી સૂક્ષ્મ દેહ, બે દેહ. એ બે દેહમાં 52 તત્વો છે. સ્થૂળ સૂક્ષ્મ દેહમાં 14 ઇન્દ્રિય થાય, બે આંખ, બે કાન, નાક, મોઢું, ગુદા, પ્રેશર, પ્રાણ અને મન બુદ્ધિ ચેતન અહંકાર. 14 ઇન્દ્રિય થાય. એક એક ઇન્દ્રિયની અંદર કર્તા, કાર્ય અને કારણ, જેને આપણા શાસ્ત્રોમાં અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ એમ કીધું છે. એ ત્રણ છે. દાખલા તરીકે આંખ છે, ઇનામ છે, કરતા છે. કાર્ય જોવું એનું કામ છે. અધિભૂત અધ્યાત્મ, એની ઉપર દક્ષ દેવતા છે. 14 ઇન્દ્રિયના 42 તત્વો થાય. ઇન્દ્રિય એટલે 42 10 52 તત્વો થાય. હવે પોતે પોતાનો વિચાર એકાંતમાં હોવ તો ભલે, સમાજમાં હોવ તો ભલે વિચાર કરવાનો. 52 તત્વો મેં કીધા, એમાં આપણું મન ગમે એક તત્વ માટે મારતું હોય, કોઈ પણ મન. ફરીવાર આ 52 તત્વો, 14 ઇન્દ્રિયમાં 3 તત્વો, 42 તત્વો અને 5 કર્મેન્દ્રિયનું આ દેહ, એના 5 તત્વો, એમ 52 તત્વોમાં આપણું મન આટા મારતું હોય. એટલે 52 બજારોમાં આપણે સહી, દેહમાં સહી, ટૂંકમાં કહી તો. પણ 53મી બજાર સ્થૂળ સૂક્ષ્મ દેહ નહીં, કારણ દેહ, પ્રાણ, એ 53મી બજાર છે. ન્યા પરિબ્રહ્મ પરમાત્મા પ્રાણની અંદર શબ્દ એટલે વચન રૂપે રહેલા છે. એમાં જાય એ 53મી બજારમાં છે. આ 53મી બજારમાં શબ્દ છે, એમાંથી બધો માલ, બધો માલ આ દેહમાં આવે તો 53મી બજારમાંથી આવે છે. આંખ જોવે પણ પ્રાણ છે ત્યાં સુધી જોવે ને, પ્રાણ નીકળી જાય ખાલી જોવે ને, કોડા એમને ખુલ્લા હોય તો ન દેખાય. કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પીએ, હરી ફરી, બધો વ્યવહાર 53મી બજારમાંથી હાલે છે. નરસિંહ મહેતાને યાત્રાળુ આવ્યા અને હુંડીની માગણી કરી કે અમારે દ્વારિકા જવું વિશે લૂંટી લે. ત્યાંથી કાબા હતા, અત્યારે કાબા છે એ બાજુ વધારે થોડા. લૂંટી લે એટલે તમે હુંડી લખી દો તો કે હા. નરસિંહ મહેતા હુંડી લખી દીધી અને ભગવાનને એમ લખ્યું કે આમાં તમે હુંડી સ્વીકારી દેજો. લખીને એ પૈસા જે ઓલા યાત્રાળુ આપ્યા ને અહીંયા લાડવા કરીને ખાઈ ગયા. યાત્રાળુને ખવડાવ્યા. ઓલાના મનમાં જરાક શંકા થઈ કે ચાલો આ બધે વાપરી નાખી નાખે, પણ અહીંયા કોઈ સામલસાની પેઢીમાં ઊંડી લખી ત્યાં હશે કે નહીં, શંકા થાય એટલે કે વાત પતી. આમાંય સદગુરુમાં કે એના વચનમાં કે એના કહેવામાં ક્યાંય શંકા થઈ એટલે વાત પતી. પછી થાય છે વાત, એમાં થોડીક મહેનત વધારે થાય છે. પછી ગયા દ્વારિકામાં તો મીંડા બધી બજારો જોવા, નાની ને મોટી ને ગલીઓનું બજારો 52 આટા માર્યા. દ્વારિકામાં ને દેહ દ્વારિકામાં ગયા, ક્યાંય શામળશા નામની પેઢી નહીં. પછી યાત્રાળુ બહાર નીકળ્યા. ત્યાં ભગવાનનું મંદિર હતું ને, ત્યાં ઉભા રહીને કે હાલો ધોતી ગયો કે આપણા પૈસા લઈને જો ને ન્યા વાપરી નાખ્યા કે, અને આવા ધોતારા ન ભટકાય. ત્યાં ભગવાન આવ્યા વાણિયાનું રૂપ લઈને, લાંબો કોટ ને આન ત્યાંનું જોવે મોહ પામી જાય એવું રૂપ લઈને આવ્યા. એ કે કોની વાત કરો યાત્રાળુ કે નરસિંહ મહેતાની વાત કરતા તો નહીં કરતા. તા યાત્રાળુ કે હું ન કરી કે ધોતી ગયો અમારે 600 રૂપિયા, શામળશા નામની પેઢીએ ઊંડી લખી દીધી. એ કે છે શામળશાની પેઢી? કોણ કે નથી કે. એ કે અમે આખી દ્વારિકા જોઈ, બધી બજારો તપાસ કરી. એ કે કેટલે કે 52 બજારોની તપાસ કરી કે આપણી પેઢી 53મી બજાર છે. એટલે આખા દેહમાં તપાસ કરી 53મી બજાર એટલે પ્રાણ, પ્રાણની અંદર શબ્દ સ્વરૂપે શામળશા બેઠો છે. એની પાસે બધો માલ છે. આખા દેહનો માલ, જ્ઞાનની ધારા હતું ગમે હતું, બધા આખા દેહનો માલ જે જોઈએ એ બધું પૂરું પાડનાર શબ્દ બ્રહ્મ આપણો આત્મા છે.
પછી લાયક નહોતા, પેલા શંકા થઈ ગઈ, એટલે લાયક નહોતા, એટલે દેહમાં ક્યાંય દેખાણો નહીં, નકર દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે કહેવત છે ને. તો એવી રીતે 52 તત્વના દેહમાં આપણું મન ગમે એક તત્વમાં આટો મારતું, કોઈ પણ તપાસ લેવાની છૂટ. પણ એ 52 માંથી 53મી બજારમાં પ્રાણમાં જાય, શ્વાસોશ્વાસમાં જાય, તો અહીંયા પરિબ્રહ્મ પરમાત્મા શામળશા શબ્દ બ્રહ્મ સ્વરૂપેનો વાસ છે. 52ની બજારું લાગે સુતા હિલ્લામાં કોક જાગે, હુતા હુતાય આ સ્મરણ કરતા, હુતા હુતા એટલે અજ્ઞાન ઊંઘનો ત્યાગ કરી, મોહરૂપી મહાનિદ્રાનો ત્યાગ કરીને જે ભજન કરે છે હુતા હુતા જાગે છે, એ કોઈ દી હુતા નથી. અને બીજી રીતે કહીએ તો આપણે આટલા બધા છે, તમે ક્યારેક વિચાર કરી જોજો. રાતે તમારો છેલ્લો વિચાર હોય, એ ઉઠતા પહેલો વિચાર આવે એટલે આખી રાત સમાધિમાં જાય. થોડુંક કઠણ છે, પણ પહેલો વિચાર સવારમાં સાંજે હુતી વખતે ગુરુ મહારાજને બરોબર યાદ કરો, નામના સ્મરણમાં ધ્યાન આપો, તો સાંજે જે વિચારો એ છેલ્લો સવાર આવે એટલે તમે નાદમાં, અંતરના ધ્યાનની અંદર, નાદ એટલે આકાશે અવાજ, આત્માનો અવાજ, દેવરૂપી મંદિરમાં 24 કલાક આરતી છે એનો અવાજ તમે સાંભળો, તો અમારે આખી રાત સમાધિમાં ગઈ, સુતા હિલ્લા કોક જાગે. ધ્યાન ધરી લો શૂન્યમાં, એક વાર શૂન્ય થઈ જાઓ. શૂન્ય થઈ જાઓ એટલે શૂન્ય હાથ છે. પેલું શૂન્ય આપણે બોલતા બંધ થઈ છે. આપણે આટલા બધા બેઠા છીએ, બહારથી કોઈક માણસ આવે, હું બોલું છું, પણ હું બોલતો બંધ થઈ જાવ એટલે એ માણસ બહાર જાય શું કે સભા મોટી હતી પણ હાવ શૂન્યકાર હતો. એ પહેલું શૂન્ય છે. બોલતા બંધ થઈ, બોલતા બંધ થાય તો આંખ જોવે છે, કાન સાંભળે છે, નાક શ્વાસ લે છે, બધી ઇન્દ્રિયો બંધ કરો, એ બીજું શૂન્ય છે. બધી ઇન્દ્રિયો બંધ થાય તો મંજીભાઈ આટા મારે છે, મિનિટ ઠેકામણી રમે છે આખા શરીરમાં, આખા દેહમાં, અને દેશમાં એટલે બારે રમે છે. એ રખડતું ભટકતું બંધ થઈ ત્રીજું શૂન્ય છે. જોકે કઠણ છે, છતાંય થઈ શકે છે અભ્યાસથી. એ ત્રીજું શૂન્ય થાય, એને અમુક અનુભવો પણ થાય થોડા ઘણા. એ મન શાંત થઈ જાય, તીકડે શ્વાસ ચાલુ છે. મન બંધ થઈ ગયું તો શ્વાસ હાલતો, નકર આપણે મરી જઈએ. એટલે શ્વાસ છે ચોથું શૂન્ય છે. અને શ્વાસ સ્થિર થઈ ગયો, હાવ સ્થિર ન થાય, એક આંગળ ચાલુ રહેશે એટલે અભ્યાસથી. અને હાવ સ્થિર થાય માના પડે તેનું વિયો જાય. એ શ્વાસ સ્થિર થયો એ ચોથું શૂન્ય છે. એની અંદર શબ્દ પરિબ્રહ્મ પરમાત્મા રૂપે તપી રહેલ છે, એનો અનુભવ થયો એ પાંચમું શૂન્ય છે. અને શબ્દ ને શ્વાસનું એક ઘર થઈ ગયું એ છઠ્ઠું શૂન્ય છે. અને છ શૂન્ય બનાવનાર સદગુરુ સાતમું શૂન્ય છે. એની કૃપા વગર એકેય શૂન્ય ન બને. સદગુરુની કૃપા વગર એકેય ન બને. એટલે સદગુરુનો મહિમા અપાર છે. ખાલ પડાવું મારા શરીરની ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું, તો ગણ ઓછી ગણ કેમ થાવું. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, અમને સતનામ વચન સુણાવ્યું, 84ના બંધન છોડાવ્યા. એટલો ગુરુ મહિમા છે. કેટલો ખાલ પડાવું, શરીરનું ખાલ પડાવું એટલે સાંભળવું ઉતારી દઉં. ખાલ પડાવું મારા શરીરની ઉપર સોનેરી રંગ ચડાવું, એ સાંભળા ઉપર સોનેરી રંગ ચડાવીને મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું, તો એને ગણ કર્યો એ ગણ યુગો એ પૂરો નથી થાય. આપણે રાવણ હતો આવે ને ગામડામાં, હરિજનભાઈમાં તુરીભાઈ હોય ને વગાડે આમ, એ રાવણે પોતાના આતરડા કાઢીને એના ગુરુ માસ પાસે વગાડ્યો હતો, એટલે રાવણ હતો એનું નામ પડ્યું છે. એટલી એની માથે ગુરુ કૃપા હતી. છતાં એક ખાલી પ્રેમને પારખી ન શક્યો, એટલે એ સુકી ગયો. જોકે આગલા ધર્મનું કહેવત હતી, એટલે એ સુકાઈ ગયો એનીથી. તો કહેવાનો સારી છે, 52 બજારો લાગે, એમાં સુતા હિલ્લા કોક જાગે. સંતો મહાપુરુષો હુતા હુતાય જાગતા હોય છે, અને જાગે એટલે એનું ભજન હવાયું થાય. સુતા જગાડીએ સંતને જપે અજંપા જાપ, તિનકો મત જગાડીએ સિંહ દીપ ને સાપ. ઈતણી જાગ્યા એટલે હારા વાત નહીં. સુતા જગાડીએ સંતોને એનું અજંપા જાપ હવાયું ભજન ચાલુ થઈ જાય. સુતા જગાડીએ સંતને જપે અજંપા જાપ, તિનકો મત જગાડીએ સિંહ દીપ ને સાપ. અને ઘણાય અમુક ઠેકાણે જાય સંતો મહાપુરુષો પર, એટલે બહુ નમી નમીને વિવેક ને કાલુડા વેળા ને એવું બધું કરે. એને કબીર સાહેબ કે બગો મીનો ને દીપો તણીને નમવાના એવા, ચપતા ચપતા પગ માંડે પણ આગલાનો જીવ લેવા. એટલે કેવા છે કેમ છે પારક શક્તિ સંતોને ખબર છે. તો 52 બજારો લાગે, એમાં સુતા હિલ્લા કોક જાગે. ધ્યાન ધરી લો ગુરુ વચનમાં, તો ઝીણા ઝીણા વાજા વાગે. વાજા વાગે એટલે શું છે? મોક્ષની વધાય વાગે છે.
આત્મા એ રાજા છે, એની આગળ વાજા વગડાય એટલે આપણે માનવું કે આપણો મોક્ષ થઈ ગયો, મોહ મટી ગયો. પછી જગતમાં ગમે એટલું ખાઓ પીવો હરો ફરો, કાંઈ બંધન નહીં. બાપા ઘણી વખત એમ કહેતા કે તમે અતિ શ્રીમંત હોય, પૈસાવાળા હોય, કોનાનું ખોબળું ફેરીને આટા મારો તોય તમને બંધન નથી. પણ હું કેવો લાગુ કેવી લાગુ એ ન થવું જોઈએ. જીવણ બાપાના જીવનમાં દાખલો છે ને, જીવણ બાપાની બાજુના ગામમાં એક બાઈએ માનતા કરી જીવણ સાહેબને, મારે અહીંયા પુત્ર થાય તો જીવણ ભગતને શ્રીફળ વધારે વધાય. પુત્ર થયો, હવા મહિનાનો થયો એટલે ઘરવાળાને ક્યાં ગાડું જોડ્યું, આપણે જીવણ બાપાને ઘોઘા વધારે જવું છે. દીકરા બે ઘોઘા વધારે સેટું હતું, બે ત્રણ ખેતરવા તો જીવણ ભગત ઘોડી લઈને નીકળ્યા. અને જીવણ ભગતનો વેગ એવો તો રાજા મારા ઠાઠ ફૂમકાળી નાળીને બાજુ બંને બેરખા નાન તેને પહેરેલું બધું, હાડા તળ પાટને સોણીને બધું. એટલે ગાડા ખડું કે ભાઈ ઉભા રહી ગયો કે ઘોઘા વધારે ક્યાંય બે જ ખેતરો આગું હવે કે જ્યાં જીવણ ભગત છે એને અમે માનતા દરવાજા આવી છે. જીવણ ભગત કે ઘોઘા વગતમાં જીવન નામ હોય ને એવો જીવણો હું એક જ છું કે બીજો જીવણો નથી કે એમાં. એ કે પણ અમારે માનતા દરવાજા, એ કે બરોબર છે પણ હું એક જ છું કે. તો બાઈ આમ જોયા કરે જીવણ ભગત, ભાઈ ને બાઈ બે. પણ કે અમારે અહીંયા જીવન ભગત નહીં કરે, ભગત છે નહીં કરે, પણ ભગત યોગ ભગતડો જે કાંઈ કે હું એક છું કે. ઘણી વાર બધી જોઈને જીવન ભગત બાઈને કે તું શું જોશો કે, તો કે જીવન ભગત તમે એકલા જ? તો કે હા. તો મને એમ હતું જીવન ભગતને ખંભે ઓલું મેલ ખાયું હોય ને બાવાને, એ હશે ને ભગવાન લુગડા હશે ને આન તેન, તમે તો રાજા જેવા તમે ભગત કેમ કહેવા? તો જીવન ભગત કે આ તમે ગાડું જોડ્યું છે ને બળદ છે ને? તો કે હા. આ ઓલો બળદ આ કઈ કોણ છે? કે મારો ઘરવાળો છે. તમારે કેટલા જમીન છે? 60 વીઘા. એટલે પેલા 60 વીઘા હોય એટલે 2 હાથીની જમીન કહેવાતી. એ કે 60 વીઘા જમીન છે. તો 60 વીઘાનો માલિક તારો ઘરવાળો છે ને? તો કે હા. તો એ તે શરીર ઉપર ઉપડે ને એટલા ઘરેણા પૂર્યા છે. મારો ધણી છે એ સૌ લોકનો નાથ છે, જેટલા ઘરેણા જેટલું સ્વભાવ કરવું એટલી બધી ઓછી છે. બાઈને કે તારે વધેરું વધે ને કરું વિયો જાય ને તો તું રહે એમ. તો શ્રીફળ આમ કર્યું, શ્રીફળ ફાટી ગયું. તો આપણે મળ્યા એ 14 લોકના નાથ છે એવું મનાય તો આપણું કામ થાય છે. હવે સામાન્ય છે ને બિચારા છે ને ગરીબ છે ને ઓલા છે ને ઓલા છે ને એ આમ કરે ને તેમ કરે ને એ બધું થયું ને તો બાજી બધી પકડી જાય છે. એટલે 52 બજારો લાગે સુતા એટલા કોક જાગે, ધ્યાન ધરેલો શૂન્યમાં. એટલે વર્તી વિચાર રેણી કેણી બધું શૂન્ય સ્થિર કરી દો તો અત્યારે ઝીણા ઝીણા વાગે. નાથ 24 કલાક ચાલુ છે. આપણા દેહમાં મોક્ષની વધારે વાજા વાજરો વાગ્યા જ કરે છે. કોઈ એમ કીધું કે અરે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા, કયા કબીર સનોભાઈ સાધુ હંસા નજરુમાં આયા. કોઈ એમ કીધું કે આમાં અધર્મણકાર હોય રહ્યા જા કરબીને હાથ વગરના વાજા વાગે. ધ્યાન ધરેલો શૂન્યમાં તો ઝીણા ઝીણા વાજા વાગે. આપણે બાપાએ એમ કીધું કે આમાં નજરલંકા બધા દેહમાં. આપણે પ્રીતમ સાહેબે કીધું, બાપાએ એમ કીધું કે આમાં નોબત નગારા ગડહડે જ્યાં ધમકે ધ્યાનને ધૂપ, પેર ભૂંગળને ઝાલરી સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. સદગુરુ મળ્યાનું આ પ્રમાણ છે. વાજા વાંદરો વાગે એટલે માનું આપણો મોક્ષ જ છે. અને ગયા પછી એની સમાધિ સ્થળે બરોબર એકાગ્ર થતો તો ન્યાય વાગવા મળી જાય. હવે તો ઘણા અમે પરચા જોયા છે. એક ઠેકાણે અમે ગયા હતા, ત્યાં સમાધિ હતી જલાલ શાહ પીરની, આ જલાલપર. અને એ સમાધિની પૂજા કરવા વાળા છે ને એ સમાધિથી અડધો ખેતર આખા રહેતા હતા, મકાન બનાવ્યું. તો મેં કીધું તમે આ સમાધિ મંદિર છે ત્યાં કેમ નથી રહેતા? કે ત્યાં નો રહેવાય. મેં કીધું શું થાય? એ કે ત્યાં રાતે શંખ નગારા વાજા વાંદરો વાગે તો આપણે બીવા માંડીએ. એ કે બીવા માંડીએ. પણ ખરેખર શું છે? એ મહાપુરુષો એટલી કમાઈ કરી, એ કમાઈનો પ્રતાપ જાઈ પડે. મહાપુરુષોનો ફોટો જોવો એટલે વાહ આમ સકડવું જાઈ પડતી હોય, એ કમાઈની જાઈ પડે. એટલે એ હંભળાવા મળી આજુબાજુ ઉભા હોય એને. પણ હવે એને એમ કેમ નક્કી થાય કે આપણા માલી પાછ વાગે બોલાય છે, એટલે આને ભૂત કહેવાય. તો એવી રીતે કેટલાય એના પ્રમાણો મૂકતા જાય છે અને એ પ્રમાણો પણ કાયમ થતું જાય છે. આપણા મગજમાં પુંજારામ બાપા રામકાનજી પાદર છે, એ આવ્યા ત્યાં ભજન રાખ્યા. ભાદરવો મહિનો, બહુ ગરમી એટલે રામકાનજી આમ ખમીસ કાઢીને બેઠા. બીજા 10-12 જણા માંડી એટલા જ થાય, દોઢાને સીણ્યા સાવવા જેવું હતું. તે બેઠા ને એમાં પટ તેની ઉપરથી વીસી પડ્યો, અહીંયા માંડ્યો ટાટકો, આની રાડી ફાટી ગઈ. પુંજારામ કે એ રામલા હું છે? કે બાપુ વીસી ગયો અહીંયા.
આમ કરીને તને કાંઈ નથી કહ્યું કે હવેથી આ ગામમાં ગમે ને વીસી કવડે એટલે પહેલાં પૂંજિયા પઠાણનું નામ લઈ જાઓ, તમને કોઈ નહીં સડે કે ચેલેન્જ આપતા ગયા. આવો તો કેટલાય સંતોના પરચા એમ. તે પરચો ક્યારે થાય? હૃદયની અનુકંપાથી, અંતરથી થાય છે. તો એવી રીતે 52 બજારો લાગે સુતાયેલા, કોક જાગે ધ્યાન ધરી લો શૂન્યમાં. અત્યારે તમે ઇન્દ્રિયો મનથી શૂન્ય થઈ જાઓ તો નામમાં ત્યાં બધા અનુભવો થાય. એવી રીતે નિજ નામના પડદા ખોલે, એનાથી ધરણીને બ્રહ્માંડ બોલે. બોલ્યા છે રેણુભાઈ કે પ્રભુ પધાર્યા મારે બોલે. નિજ નામ, નિજ એટલે આપણું પોતાનું નામ. આપણા ગુજરાતીમાં 10 લાખ કે કરોડ શબ્દ છે. કેટલા? પણ બધી વસ્તુના નામ છે. અને માઈક કહેવાય, અને ભૂપતભાઈ કહેવાય, અને ફલાણાભાઈ કહેવાય, અને ફલાણાભાઈ, બધાના દેહના નામ છે. તમને ના આપ્યું નામ દેહનું નથી, સીધું જ આત્માનું નામ છે. કારણ કે દેહનું નામ હોય તો દેહ પડી જાય, પાછું બીજું નામ થાય બીજા જન્મે. આપણે મરી જઈએ, આ વખતે આ નામ હોય, બીજા જન્મે ત્યાં બીજું નામ ન હોય. પણ ગુરુએ આપ્યું એ નામ જન્મો જન્મ સાથે રહે છે. એટલે કહેવાય કે જન્મ જન્મનો વાલો સંગાતી પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે અનેકને ઉગાર્યા, બતાવી સત શબ્દની શાન. દાસ પરબતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી, ચરણ ચાહના લોગ લગતી ભેદ અંતરનો ભામી. સદગુરુ મળ્યા અમને અંતર્યામી, એને બતાવ્યા અંતર ધ્યાની. તો જે સદગુરુએ આપ્યું એ નામ એક જ છે, એનું બીજું નામ નથી. ભૂપતભાઈ નામ આપણે કાઢી તો 5-10 ભૂપતભાઈ ગામમાં હોય કે બીજે ગામ, કેટલાય નામ હોય ને, એમ ગમે એ નામ પાડો, કેટલાય નામ હોય, દેહના નામ થઈ ગયા. પણ વચન છે એ એક જ છે. વચન 2, 3, 4, 5 નથી. અને અંતરમાં સાથે છે, એટલે એને અંતર્યામી પણ કહેવાય છે. આવો સુંદર મનુષ્ય દેહ મળ્યો. આ મનુષ્ય દેહની ઈચ્છા દેવો પણ સ્વર્ગમાં બેઠા બેઠા ઈચ્છા કરે છે. એકવાર હે પરિબ્રહ્મ પરમાત્મા, દેવોનો રાજા કોણ? ઇન્દ્ર. 9 કરોડ વર્ષ કમાઈ કરે એટલે સ્વર્ગ મળે. 9 કરોડ વર્ષ સ્વર્ગમાં રહેવાનું, પાછું પૃથ્વી લોક પર કમાઈ કરવા આવવાનું. એટલે ત્યાં બેઠા બેઠા એવડે કે હરિજાન મુક્તિ નો માગે, માગે જન્મ જન્મ અવતારા. અમને અવતાર આપ, સ્વર્ગમાં નથી રહેવાય, પછી પગથિયા વગરનું પડવાનું થાય. એ કરતા પહેલા મનુષ્ય અવતાર આપ. શા માટે? કે નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ, નિરીખવા નંદ દુલારા, કાયમ માટે ભજન સત્સંગ, નંદ દુલારા, એટલે આત્માની ઓળખાણ આનંદ લૂંટવા માટે મનુષ્ય અવતાર આપ. તો સ્વર્ગમાં દેવોય કાયમ અમર નથી, જ્યારે નામ છે અમર છે. જેને કબીર સાહેબ કે મેં નહીં મરી, હું કોઈ દી મરતો નથી, મરી સંસારા, કાળ જંજાળ સંસાર મરે છે, હું ક્યારેય મરતો નથી. મેં નહીં મરી, મરી સંસારા, કારણ કે મુજકો મિલા હે જીવન હારા. મને જીવાડવા વાળો પરિબ્રહ્મ પરમાત્મા એ અમર છે, એને શરણે ગયો તો હું અમર છું. લોઢાનો કટકો હોય અને આગળ લો ચુંબક પડ્યું હોય. હવે લોઢાના કટકાને જેમ જેમ લો ચુંબક નજીક લઈ જાઓ અને એની મર્યાદા પૂરી થાય એટલે કટકો ઉડીને લોઢાને સોટી જાય, લોઢું ઉડીને અને લો ચુંબકને સોટી જાય. એમ આપણે નામનું સ્મરણ કરતા કરતા મન છે એ લોઢાનો કટકો છે. સ્મરણ કરો તો મન જેટલી આત્માની મર્યાદામાં આવશે એટલે દોડીને ચોટી જાય એનામાં. પછી એ મનમાંય લો ચુંબક આવી જાય. લોઢાને કટકાને અડે અને ઘડીક આમ કહો ને એટલે લોઢું છે ને એ લો ચુંબક થઈ જાય. એમ આપણે નામનું સ્મરણ કરો એટલે આપણું મન લોઢા જેવું છે એ નામ રૂપે બની જાય. તો આવી સર્વોપરી ઊંચામાં ઊંચી ભક્તિ છે. ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, એટલે ટીલા ટપકાય નહીં. શ્વાસમાં ધ્યાન રાખી નામનું સ્મરણ કરો, એનું નામ ભક્તિ છે. આને મહાપુરુષો કહ્યું નિજ ભક્તિ, એટલે આપણી પોતાની ભક્તિ. નિજ ભક્તિ કોઈ જાણે વિરલા, સબજુ કરત કમાય, અપમન ચેતલે મેરા પાય. આ ભક્તિ કોક કોક ઝવેરલા થાય છે, બાકી કરે છે કર્મકાંડ અને મનાવે છે ભક્તિ. તો ભક્તિ કયો, ધર્મ કયો, ગુરુ તત્વ કયો, નામ કયો, બધું આપણી સાથે છે. નામના સ્મરણ કરવામાં જેમ પૂજા પાઠ કરવી હોય તો પેટી રાખવી પડે, એમાં ભગવાનના ફોટા રાખવા પડે, એમાં વરસ્યો ચંદન ને કેટલું અગરબત્તી દિવાસ લઈને બધું રાખવું પડે. કેટલાય સાહિત્ય બધા ભેગા કરો, તા મનમાં જે પૂજા કરવાનો ભાવ થયો એ ભાવ ગયો જાય. ત્યારે આપણે બધું હાર્યા છે. જેવું નામનું સ્મરણ કરો એટલે બધું આવી ગયું, પ્રેમે પ્રગટી ગયો અને સ્મરણે ચાલુ થઈ ગયું, અગરબત્તી જે કાંઈ બધું સાથે થઈ ગયું. એટલે હેલામાં હેલી સર્વોપરી મૂળ ભક્તિ આ છે. પણ આ ભક્તિ જગતને કેમ નથી મનાતી, દેખાતી નથી.
જગતને દેખાય એ જોઈ છે, ન દેખાય એ નહીં. દેખાતી નથી એટલે જગતને અદ્રશ્ય લાગે છે. એટલે મહાપુરુષો જ્યારે હોય ત્યારે શરણે જડદન થઈ શકતા નથી. તઈ હું કામ ન થઈ શકે? કબીર સાહેબ કે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. ગુરુમાં લગ્ની લગાડવી, પ્રેમ લગાડવો, ભાવ લગાડવો એ કઠણ છે. કારણ કે ગુરુમાં દેખાય, એનો દેહ દેખાય, વાંકો તૂટો હોય, કાળો હોય એ દેખાય, એનો ધંધો દેખાય, કુટુંબ દેખાય, સ્વભાવ દેખાય, બધું દેખાય. તો એમાં જોવું શરીર ન દેખાય, એ રહી જાય. અને જોવું શરીર દેખાય જાય તો ઓલા દેખાવાની કઈ જરૂરી નથી. કૃષ્ણ ભગવાનને ઉપજા કાળી હતી તો એ બધી પટાડીઓમાં સૌથી વાલી હતી. એવા તો શાસ્ત્રોને કેટલાય દાખલા. અષ્ટાવક્ર 8 અંગ વાંકા હતા. એક ડગલું ભરત 8 વખત આમ ત્રાહો બાંગો થાય ને એક ડગલું થાય. તોય ભગવાનને જનક રાજાને હારા બધાને ભૂઈ ગયા. કારણ કે ગુરુ કૃપા ભરપૂર હતી. એટલે ગુરુ કૃપા છે એ મૂડી છે જન્મો જન્મની છે. બીજી મૂડી આપણી જિંદગી પૂરી થાય, આપણી ઘેરે પડી રહે, એક કટકોઈ નહીં હારે આવે. નામ વચનના શ્વાસા ભર્યા હશે એ કાયમ માટે હારે રહે. એટલે કરવા જેવું હોય તો નામનું સમન કરો, અને શક્તિ હોય એ પ્રમાણે ગુરુમાને તન મન ધનથી સેવી લ્યો. આટલું યાદ રાખી અને માણસ બન્યા છે તો માણસના જેવું જીવન. આપને એમ થાય કે આપણે માણા જેવા છીએ. નહીં. બે પાડોશી બાંધતા હોય અને ગાડી મીઠા બોલવા, તો ત્રીજો કોઈક નોખો પાડવા આવે આગળ, અને ગાડીઓ બોલતા એટલે ઓલું આવીને શું કે માણા થાવ, માણા. માણા જ હોય તો એને કેવું બધું માણા થાવ. એટલે વર્તમાનમાં આવો, રેણી કેણીમાં આવો. બીજા માણસનો અર્થ શું થાય? મનુષ્ય. મનુ એટલે આપણું મન, ઈશ એટલે સ્વામી. મનની ઉપર કંટ્રોલ મેળવો. મન જે ખાવા પીવામાં, હરવા ફરવામાં, મોજ શોખમાં, રખડવામાં વયું જાય છે, અને કંટ્રોલ મેળવો. એનું નામ માણસ થયા. તો માણસ થયા તે માણસના જેવું જીવન જીવો. ન જીવન જીવો તો અત્યારે કોઈને ખબર ન હોય, પણ પેલા 2 બળદથી ખેતી થતી ને, હવે તે વહી ગઈ આંતરિક આધાર. એટલે 2 બળદ અને ત્રીજો માણા હાલતો હોય ને, એટલે કે ઢોર ઢાકર કહે. 2 બળદ હોય એ તો ઢોર, પણ વાહ હાલવાળો હોય ઢાકર. તો ખરેખર એવા ઢાકર ન થઈ જાય તો ભક્તિ થાય. તો ખાઓ પીવો, હરો ફરો, મોજ કરો, કોઈ વસ્તુની મનાય નહીં. પણ મનુષ્ય દેહ મળ્યો છે તો જિંદગીના છેડા સુધીમાં આપણું કાર્ય કર્મ દીપી ઉઠે એવું કર્મ કરીને ભક્તિ કરીને જાય, એના જગતમાં ડંકા પડે છે. એટલે કહેવાય છે કે ભક્ત જન્મ્યા એને ધની છે, ધન ધન જનેતાના દાયા. વૈકુંઠમાં વાગે એના વધામણા, 14 લોકમાં પડે એની સાયા. આટલો બધો ભક્તનો મહિમા છે. શાસ્ત્રોમાં એક નાગ યોની કીધી છે, એક ભૂત યોની કીધી છે, એક દેવ યોની કીધી છે, એક ભક્ત યોની કીધી છે, એક ભગવંત યોની કીધી. બધું માણાને જ કીધું છે. નાગ યોની એટલે 9 ઇન્દ્રિયમાં ક્રોધ ભભૂકતો હોય, એ નાગ યોની છે. અને ભક્તિ ન કરતો હોય, ભક્તિ વગરનો નરભૂત છે, હામો મળીની સોને તારો, એ ભૂત યોની. અને મનુષ્યની એટલે મન થોડું ઘણું કંટ્રોલમાં હોય મનુષ્યની. અને સારા કર્મ કરતો હોય એ દેવ યોની. અને કર્મ કરતા કરતા ભક્તિ મળી, નામ મળ્યું ને એમાં મનને જોડી દીધું, એ ભગવંત યોની. તો જે કાંઈ છે આ પૃથ્વી લોક ઉપર છે, કાંઈ કોઈ સ્વર્ગ જેવો કોઈ ખંડ દુનિયા દેશ નથી ત્યાં બેઠા બેઠા ટેસ્ટથી ખાતા હોય સારું સારું. ન્યાય એ જ છે. અને ત્યાં સારું સારું હોય તો હું હોનાનું આવે, હોનાના રોટલા થોડા ખવાય. અમે એક ઠેકણે ગયા હતા, એક દાખલો દઉં. સવારે તે મોટી ઉંમરના ભાઈ હતા. મેં કીધું કેટલા વર્ષ થયા? એ કે 85 વર્ષ. મેં તો ઉપર નથી જવું, એ કે સ્વર્ગમાં જવું છે, કે થોડીક વાર છે, કે ત્યાં શું હોય? મેં તો હોનાના રોટલા ને હોનાનું શાક ને હોનાના થાળી ને વાટક્યા ને. એ કે હા, મને એવું ખ્યાલ આવે સમસી હોત ને હોનાની હોય કે. મેં કીધું ખિસ્સામાં ઠપકારીને બી આવી ગયો. એ થોડી ખવાય કઈ. એટલે સ્વર્ગ સ્વ એટલે આપણે પોતે, આપણું રહેવાનું જે અસલ સ્થાન છે અર્ગ એટલે સ્વર્ગ છે. બસ આટલી સમજણ આવે. આપણે કીધું એમાંથી થોડું ઘણું ગ્રહણ થાય તો બેડો પાર થઈ જાય અને જીવન ધન્ય બની જાય. બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની તુદેશ્વર માતની લાભેશ્વરનાથની ઉગમેશ્વરનાથની ઈર્ષાગર ભગવાનની સત ગુરુદેવ